मुखारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओमकाराय नमो नमः। गुजरात विश्वकोश ट्रस्ट आयोजित श्री भद्रंकर विद्यादीपक ज्ञान विज्ञान व्याख्यान श्रेणी अंतर्गत आज આપણે હૌસિયમ અંગે શ્રી હિરેન શાહને સાંભળવા માટે એકત્રિત થયા છીએ। આજે 21 ડિસેમ્બર, આજે વર્લ્ડ મેડિટેશન ડે પણ છે। 21 જૂન વર્લ્ડ યોગા ડે અને 21 ડિસેમ્બર વર્લ્ડ મેડિટેશન ડે। તો આજના દિવસની આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું। વિશ્વકોશ એની પ્રણાલિકા પ્રમાણે પ્રાર્થનાથી, વિશ્વકોશ ગાનથી આ કાર્યક્રમનો આપણે પ્રારંભ કરીશું। હું બેન શ્રી અલ્પાબેન શાહને વિનંતી કરું છું, અલ્પાબેન અહીંથી ચંદ્રકાંત શેઠ લિખિત વિશ્વકોશ ગાન પ્રસ્તુત કરશે, આપણે એમાં સંમિલિત થઈએ। અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે। અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે। શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે, શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે, તર્ક મર્મના સહજ વિકાસે। જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે। ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ। તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે। રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની। વિશ્વ વિહાર જ કરે, શીલ સત્વ સંહરે। ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે। ગુર્જરી વિશ્વરૂપને વરે। અલ્પાબેન શાહે આ ચંદ્રકાંત શેઠ લિખિત વિશ્વકોશ ગાન આપણી સામે પ્રસ્તુત કર્યું। અલ્પાબેન દર રવિવારે અહીંથી વિશ્વકોશ ટ્રસ્ટની યુટ્યુબ ચેનલ પરથી એક બાળ વાર્તા અને એક બાળ ગીત સવારે 10:30 વાગે, એની લિંક આજે મુકાઈ ગઈ છે, કાલે 10:30 ઓપન થઈ શકે। તો આપણી ત્રીજી પેઢી માટેનું પણ કામ વિશ્વકોશમાં સારી રીતે ચાલી રહ્યું છે, એની વાત કરી રહ્યો છું। આજનો વિષય થોડો આપણને નવો લાગે, હૌસિયમ। મેં ગૂગલ પર સર્ચ કર્યું, નિસર્ગભાઈ હૌસિયમ એટલે શું, પણ કશું મળ્યું નહીં। પછી હિરેનભાઈનો પરિચય વાંચ્યો તો એમાં એણે હાઉસ અને મ્યુઝિયમ, આપણે ગુજરાતીમાં જ સમાસ કરીએ છીએ એવું નથી, અંગ્રેજીમાં પણ સમાસ થઈ શકે, એટલે એણે હાઉસ શબ્દ લીધો અને મ્યુઝિયમનું યમ જોડ્યું અને હૌસિયમ એવો શબ્દ આપણને મળ્યો। તો એમનું હાઉસ, અનિલભાઈ એના વિશે વિગતે વાત કરવાના છે, અનિલભાઈ ખૂબ એમની સાથે રહ્યા છે। પણ વિશ્વકોશના આંગણે બેઠા છીએ અને કુમારપાળ સરને ન સાંભળીએ તો આપણને કંઈક અજુગતું લાગે, એટલે હું અમારા સૌના મોવડી 70 વર્ષથી આપ જેમની ઈંટ અને ઇમારત કોલમ અસ્ખલિતપણે વાંચો છો, અમને સૌને જોડી રાખનાર અલ્પાબેન હમણાં જ વાત કરતા હતા, સર અમને કહેતા હતા કે હવે આ બધું તમારા ઉપર અમે સોંપી રહ્યા છીએ ધીમે ધીમે, એટલે અમારા તો ગુરુ છે એટલે જે આજ્ઞા કરે એ અમારે શિરોમાન્ય જ રાખવાની હોય। પણ સર સાથે રહીને ઘણું બધું અમે શીખીએ છીએ। વિદ્યાર્થી તો અમે હતા જ, નિસર્ગભાઈ ને હું ને બધા જ, પણ અહીંયા અમારો વર્ગ
સરની સાથે છીએ એટલે ચાલુ જ છે. હું કુમારપાળ સરને વિનંતી કરું, પ્રાસંગિક ઉદ્બોધન કરશે શ્રી કુમારપાળ દેસાઈ. સ્નેહ શ્રી હિરેનભાઈ, નમિતાબેન, ખાસ અમેરિકાથી આવ્યા અને અહીંયા કાર્યક્રમ સમયે ઝડપાઈ ગયેલા રામુલભાઈ અને સ્વજનો. વિશ્વકોશનો પ્રારંભ જ આદરણીય ધીરુભાઈ ઠાકરે આપણા સમૃદ્ધ વારસાને જાળવવા માટે કર્યો. એમણે જોયું કે ગુજરાતી ભાષામાં કોઈ એન્સાઇક્લોપીડિયા નથી જેવો જનરલ એન્સાઇક્લોપીડિયા બીજા દેશોમાં જોવા મળે. અને એમનું એ સ્વપ્ન 1985ની 2 ડિસેમ્બરે એક નાનકડા ભોજન ગૃહમાં શરૂ થયેલું આ અમારું મ્યુઝિયમ હતું. એમાંથી ધીરે ધીરે એ સ્વપ્ન વધારે આગળ ચાલ્યું અને એમના શુભાશીષથી આજે વિશ્વકોશ એક જુદા મુકામ પર પહોંચી શક્યું છે. એણે એના 26 ગ્રંથો એટલે કે 26,000 પૃષ્ઠો એમાં તૈયાર થયેલો વિશ્વકોશ 20 વર્ષની મહેનત બાદ 180 વિષયો એટલે એનીથિંગ અંડર ધ સન અને એબોવ ધ સન ઓલ્સો એ વિષયો ધરાવતો આખો વિશ્વકોશ હમણાં અમે ઓનલાઈન કરી શક્યા છીએ. અને આનંદ એ વાતનો છે કે 33 વર્ષથી એક બીજી વ્યક્તિ જે બહુ મોટો ઉદ્યોગપતિ રતિલાલ ચંદરિયા, એમને એમ થયું કે મારે ગુજરાતી ભાષાનો જોડણી કોષ કરવો છે, જેની અંદર સાર્થ જોડણી કોષ મળે, જેમાં આપણને ભગવદ્ ગોમંડળ જેના 8 થી 9 વોલ્યુમ છે મોટા એ મળે અને બધું જ એ સિવાય મળે. ગુજરાતીમાંથી અંગ્રેજી મળે, વિરુદ્ધાર્થ શબ્દો મળે, ગુજરાતી ભાષાને સ્વાહિલી ભાષા શીખી શકાય એવું મળે. એ કામ પણ છેલ્લા કેટલાક વખતથી વિશ્વકોશ પાસે છે. અને અત્યારે દર મહિને લગભગ 6.5 લાખ લોકો એ ભારતના, અમેરિકાના, ઇંગ્લેન્ડના, સિંગાપુરના આ બધા લોકો વિશ્વકોશની આ સામગ્રીનો ઉપયોગ કરે છે. એટલે એક સ્વપ્ન જે શરૂ થયું અને એવું જ એક સ્વપ્ન અમને આવ્યું ઘણા વખત પહેલાં 2006ના એપ્રિલ મહિનામાં કલકત્તામાં વિશ્વકોશનો 21મા ખંડનું વિમોચન હતું. અને કલકત્તાના બહુ મોટા સાહિત્યકાર સપન મજમુદાર એનું વિમોચન કરવા આવ્યા હતા રવિન્દ્ર ભવનમાં. અને એ સમયે અમને એમ થયું કે મારા એક મિત્ર હતા CK મહેતા, દીપક નાઇટ્રેટના ચેરમેન, એમને મને કહ્યું કંઈક મને લાભ આપે. હંમેશા આ શબ્દ વાપરતા. એ બધું લાભ તો શું આપું, પણ અમદાવાદમાં મારે કોઈક સરસ વ્યાખ્યાનમાળા શરૂ કરવી છે. અને એવી વ્યાખ્યાનમાળા કે જે સમયસર શરૂ થાય, સમયસર પૂરી થાય, નીચે માણસ ઉતરે ત્યારે ચા અને કોફી લઈ અને જાય. વક્તાને જ વધારે સમય આપવાનો, એના વિશેની વાત પ્રમાણમાં ઓછી કહેવી અને એક સરસ મજાના વ્યાખ્યાનો થાય. અને આજે એનું 19મું વર્ષ ચાલે છે આ વ્યાખ્યાનમાળા. એટલે કુલ ગણતરી પ્રમાણે 450 વ્યાખ્યાનો, એટલે તમે હિરેનભાઈ 451 નંબર તમારો, 450 વ્યાખ્યાનો આ વ્યાખ્યાનમાળા દ્વારા થયા. એ ઉપરાંત અમારે ત્યાં ઘણી બીજી વ્યાખ્યાનમાળાઓ ચાલે છે. જીવન ઉત્કર્ષ શ્રેણી, ધર્મ તત્વ દર્શન એટલે ધર્મ અને ફિલોસોફીને માટેની છે. સ્વાસ્થ્ય યોગ શ્રેણી આવતીકાલે જ મને આપણે કહેવું જોઈએ કે 4 થી 6 દરમિયાન ડૉક્ટર તેજસ પટેલ મને મારા જીવનમાંથી શું સમજવા મળ્યું અને જાણવા મળ્યું એને વિશે વાત કરવાના છે. તો સ્વાસ્થ્ય યોગ શ્રેણી છે. પછી કેળવણીકાર નંદુભાઈ શુક્લ શ્રેણી છે. કંચનલાલ પરીખ આપણા જે રજિસ્ટ્રાર હતા એમની એક શ્રેણી ચાલે છે. યશવંત દોશી ગ્રંથના બહુ મોટા સંપાદક, એની એક શ્રેણી ચાલે છે. આમ જુદી જુદી શ્રેણીઓ દ્વારા આ કામ અમારું ચાલતું રહ્યું. ઓનલાઈનનું કામ પણ અત્યારે ઘણું ઝડપથી ચાલી રહ્યું છે. અમે અત્યારે ગુજરાતી સંસ્કૃત કોષ કરીએ છીએ અને એ પછીની અમારી કલ્પના છે, જેનું અમે લગભગ કામ શરૂ કરી દીધું છે, એ છે કચ્છી કોષ. કચ્છી ભાષા પાસે લિપિ નથી, માત્ર શબ્દો અને ઉચ્ચારો છે. તો એ કચ્છી કોષ પણ ધીરે ધીરે અહીંયા અમે શરૂ કરી રહ્યા છીએ. સામયિકો આપ જાણો છો, 3 સામયિકો વિશ્વકોશ પ્રગટ કરે છે. દર મહિને વિશ્વ વિહાર નામનું સામયિક, જેની અંદર વિશ્વની દરેક ઘટનાઓ અને ગતિવિધિઓનો ખ્યાલ હોય અને એ ઉપરાંત વિશ્વકોશમાં યોજાતા કાર્યક્રમોની નોંધ હોય.
એ સિવાય એક બીજું સામયિક જે ત્રૈમાસિક છે, જે માત્ર બહેનો દ્વારા ચાલે છે. ધીરુબેન પટેલની એક કલ્પના હતી અને એને પરિણામે વિશ્વ નામનું સામયિક શરૂ થયું. અને એક ત્રીજું સામયિક જે 30 વર્ષથી અમેરિકામાં ચાલતું હતું, એ લોકોને ઘણી મુશ્કેલી હતી, તો એ પણ વિશ્વકોશ દ્વારા અત્યારે ગુર્જરી ડાયજેસ્ટ, એ પણ ત્રૈમાસિક છે, એ પણ વિશ્વકોશ દ્વારા અત્યારે ચાલી રહ્યું છે. થોડા દિવસ પહેલાં એક તબીબી વિજ્ઞાનનો કોષ અમે બહાર પાડ્યો. ડૉક્ટર શિરીન શુક્લ, આપણા બહુ કેન્સરના બહુ મોટા નિષ્ણાત ડૉક્ટર, જેમણે અમારે ત્યાં લગભગ 300થી 400 પાનાનું એક કેન્સર વિશેનું પુસ્તક લખેલું છે. એમને પોતાને એક ઈચ્છા હતી કે મારે દર્દીઓને કેવી રીતે ખબર પડે કે આ પ્લાઝમા એટલે શું. તો એમને 2 વોલ્યુમ, એટલે કે 800 પાનાના કુલ થઈને 2 વોલ્યુમ એ અમે હમણાં જ બહાર પાડ્યા એ શિરીન શુક્લના. નારી કોષ પણ થોડા સમય પહેલાં તૈયાર થયો ને, હવે એ એનું પણ પ્રગટ થશે. આ રીતે જુદી જુદી પ્રવૃત્તિઓ ચાલે છે. છેલ્લા કેટલાક સમયથી થોડો અમારો વિચાર પણ બદલાયો કે લોકોને એક જુદા જુદા કક્ષાના અને જુદા જુદા પ્રકારના લોકો મળે, તો અમે એને માટે અત્યારે જુદી જુદી વર્કશોપ કરીએ છીએ. ભરતનાટ્યમની થઈ, સ્વાસ્થ્ય, અંધ બહેનો માટેની યોગ શિબિર કરી, એટલે કે 3 બહેન હોય એની સાથે એક મારે કોચ જોઈએ, અને એ રીતે એક આખી યોગ શિબિર થઈ. હસ્તપ્રત વિદ્યાનો 6 મહિનાનો કોર્સ થયો, યુનિવર્સિટી બહારને કોર્સ કર્યો, રોબોટિક્સનો કોર્સ કર્યો, કેલિગ્રાફી, નિસર્ગ અહીંયા જ છે, કેલિગ્રાફીનો કોર્સ કર્યો, હમણાં બ્રાહ્મી લિપિનો કોર્સ કર્યો, જે આપણી સૌથી એશિયાની જૂની લિપિ છે. અને આપણે જાણીને આશ્ચર્ય થશે કે એમાં એટલા બધા લોકો રસ લેવા આવ્યા કે અમારે પછી એડમિશન બંધ કરવું પડ્યું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ કોર્સ હમણાં થયો, અને આવા જુદા જુદા કોર્સ થતા રહે છે. થોડા વખત પહેલાં અમે અહીંયા એક ભય નિવારણ વિશેનો વર્કશોપ કર્યો. એ 40 વર્ષથી નીચેની વયના. હવે અમે 50 વર્ષથી મોટી વયના લોકો, જેમને ઘણા ભય હોય છે પ્રમાણમાં, એના નિવારણ કઈ રીતે થઈ શકે એને માટે અમેરિકાથી એના એક નિષ્ણાત છે, એ ડૉક્ટર યાજ્ઞિક આવવાના છે, અને એ આની વાત કરશે. એટલે વિશ્વકોશની આ બધી પ્રવૃત્તિ એ પેલા નાનકડા હાઉઝિયમમાંથી શરૂ થયેલી આજે એક ગુજરાતના સમૃદ્ધ વારસા સમાન હાઉઝિયમમાં આપણે એની વાતો સાંભળીએ, અને એ માટે આપ સૌનો આભાર. વિશ્વકોશની પાંખો કેટલીક વિસ્તરી છે એનો આપણને સારે પરિચય કરાવ્યો. આજે જે વક્તાને આપણે સાંભળવાના છીએ, ડૉક્ટર હિરેન શાહ, એનું ગ્રંથ પુષ્પથી અભિવાદન કરવું છે. હું પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ સાહેબને વિનંતી કરીશ. અમદાવાદના એમના કાર્યક્રમોમાં એમણે 2002થી ઉદ્ઘોષક તરીકે મને અમદાવાદમાં સ્થાપિત કરનાર પૂજ્ય જોરાવરસિંહ બાપુ છે, અને એમણે હમણાં આકરુમાં સરસ મ્યુઝિયમ બનાવ્યું છે. સૌરાષ્ટ્ર તરફ જવાનું થાય તો 1.5-2 કલાકનો સમય કાઢીને આકરુમાં મુખ્યમંત્રીના વરદ હસ્તે ખુલ્લું મુકાયેલું એ મ્યુઝિયમ જોવાનું પણ ચૂકતા નહીં, એવી હું આપને આગ્રહભરી વિનંતી કરું છું. અને હવે અનિલભાઈને વિનંતી કરીશ. અનિલભાઈ રેલિયા, જેમણે હિરેનભાઈ સાથે ખૂબ પ્રવાસે કર્યો છે, હિરેનભાઈને ખૂબ નજીકથી ઓળખે છે, અને હિરેનભાઈનો આ જે કોન્સેપ્ટ છે એ ખૂબ સારી રીતે સમજે છે. અનિલભાઈ હવે અમારા વિશ્વકોશના ટ્રસ્ટી બન્યા છે, તો એમને આપણે તાળીઓથી વધાવીએ અને અનિલભાઈ એમનું પ્રાસંગિક ઉપયોગ. ઉપસ્થિત મહાનુભાવો અને મિત્રો, આજે હિરેનભાઈ માટે વાત કરવાની છે. હિરેનભાઈ અને નમિત આમ તો બહુ જ કૌટુંબિક મિત્ર જેવા છે. અમે ગમે ત્યારે એકબીજાના ઘરે વગર જણાવીએ જઈ શકીએ, મળી શકીએ, ઇવન અમે દેશ પ્રદેશ સાથે ફર્યા પણ છીએ. પણ આજે એમના શોખ, એમના પેશન, એમના સંગ્રહ અને એમના જીવન માટેની થોડીક વાત કરવાની જવાબદારી મારી છે. હિરેનભાઈ તો મારે એમની સાથે વાત થઈ અને એમણે મને બાયોડેટા મોકલ્યો. એટલો લાંબો ને એવો હતો, એટલા બધા એમાં વોર્ડથી માંડીને એમના ટ્રાવેલોગની વાતો અને એની વાતો, મેં કહું કદાચ એ બધું કહેવા જઈશ ને તો હિરેનભાઈને બોલવાનો મોકો જ ના મળશે. એટલે મેં એવું નહત કર્યું કે એના કરતાં સહજતાથી મને જે કંઈ બી યાદ છે એની હું વાત કરું. તો હિરેનભાઈ અને અમારા બેમાં એક બહુ મોટો ફરક હતો.
સામાન્ય રીતે હિરેનભાઈ હંમેશા ટોપમાં આવતા ને હું પાછળ રહેતો, એટલે આમ તો જુદી રીતે ભણ્યા, પણ જ્યારે એમને મળ્યા અને મને ખબર પડી કે એસએસસી બોર્ડમાં એ ટોપરથી માંડીને આઈઆઈટીમાં પ્રવેશ મળે અને પછી ડૉક્ટર થાય, અને એ પણ ગોલ્ડ મેડલ સાથે, એવી પ્રતિ સાથે, અને પછી એમની સાથે નમિતાબેન જોડાય. એટલે એક પીડિયાટ્રિશિયન તરીકે અને એક ગાયનેકોલોજીસ્ટ તરીકે એ લોકોનું જીવન ચાલે, અને આ બધું એમનું થતું હતું. ત્યારે મારો એમનો ખાસ પરિચય નહીં, પણ પછી આ સંગ્રહની વાતમાં મને ક્યારેક ખબર પડી, 20 વર્ષ, 25 વર્ષની વાત છે, કે મને ખબર પડી કે આવા એક ડૉક્ટર છે અને સરસ મજાનો સંગ્રહ છે, અને અમે એ બાને મળ્યા. જોયું તો અચંબામાં કદાચ એ જ વખતે 2-4 હજાર આઇટમો તો હશે જ, કે જે બધી જુદા જુદા વિષયો ઉપર જુદા જુદા એના ઉપર એમણે કરેલા વાત, અને એ બધાની વચ્ચે રહે. સરસ મજાના ડ્રોઈંગ રૂમમાં હિંચકો ઝુલાવેલો, અને પછી આખી ડબલ હાઇટની સીલિંગ, અને જૂની હવેલીઓમાંથી લઈ આવેલા બારી બારણાઓ, આખું અદ્ભુત રીતે કરેલું ઘર. અભિભૂત થઈ ગયા, અને એની સાથે સાથે મિત્ર બની ગયા. બસ ત્યારથી અમારી મિત્રતા ચાલી, અને હિરેનભાઈની સાથે વારે પ્રસંગો મળવાનું થયું. હું થોડાક એમના ખાસ પડાવોની વાત કરું, કે એ એમને જીવનમાં, અને 24 કલાક જ્યારે બંને ડૉક્ટર હોય એટલે જાણી શકાય કે કેટલી વ્યસ્તતા છે, તો એ આ શોખને 25મો કલાક ગણે છે. એ બધાથી સમય કાઢીને એ 25મો કલાક ગણે છે, અને એમાંથી આ બધી વસ્તુ ભેગું કરે છે. મેં એમના મોઢે જ સાંભળ્યું છે કે ક્યારેક સમય મળે પ્રેક્ટિસમાંથી અથવા તો વધે તો તરત દાણી લીમડા કબાડી બજારમાં ઉપડી જાય, 2-4 કલાક શોધી આવે, ફરી આવે, લઈ આવે, પછી લાવીને એના પર શોધખોળ કરે, સાફસૂફ કરે અને મૂકે. ઇવન એમણે મુંબઈ ચોર બજારમાં જવું હોય તો શનિવારે હોસ્પિટલ પૂરી કરી, પ્રેક્ટિસ કરી, રાતની ટ્રેનમાં જાય, આખી દિવસ બોમ્બેમાં રખડે, રાત્રે ટ્રેનમાં બેસીને પાછા આવે, અને એમના સંગ્રહમાં કંઈક નવો ખજાનો લઈને આવે. આ બધી વાતો એમના મોડે ઘણી વખત સાંભળેલી, ઘણી બધી રીતે એમણે વસ્તુ કરતા ગયા. શરૂઆત એમની કદાચ તાળાઓ વધારે હતા, તાળાઓથી શરૂઆત કરી. તાળા એટલે સામાન્ય રીતે આપણે ઘરને મારી દઈએ એવા તાળાઓની વાત નથી, પણ એમાં કદાચ એમના પાસે 5,000થી વધારે તાળાઓ છે, પણ એમાં 500થી વધારે તાળાઓ તો ટ્રિક લોક્સ છે, કે સામાન્ય રીતે એક ચાવીથી ના ખુલે. કદાચ કેટલા તાળાઓમાં તો ચાવીએ નથી, જુદા જુદા થેસીઓ ઊંચે નીચે લિવર્સને કરવાથી કરો અને એ તાળાઓ ખુલે, એવા તાળાઓ. અને ઘણી વખત જ્યારે આપણે વિચારીએ કે એક આવું તાળું કોઈ ભંગારની દુકાનોમાંથી આવે, એની ચાવીએ ના હોય, ખુલતું હોય કે ના ખુલતું પહેલાંને ખબર ના હોય, એ આપે એના પર બધું શોધખોળ કરી એ તાળું ખોલે, એની ચાવીઓ બનાવે, એના લીવરો કરે, અને આખી સિસ્ટમો કરે. ઘણી વખત તો 4થી 5 જુદી જુદી ટ્રીકો કર્યા પછી એ તાળાઓ ખુલે. ઇવન એવા પણ તાળાઓ છે કે જેમાં તમે ખોલવાના પ્રયત્ન કરો તમારી આંગળી ફસાઈ જાય. એટલે આવા બધા ટ્રેપો, ઇવન તિજોરીઓ એવી જાતની છે કે જે કંઈક કેટલા બધા સેક્શનો ગોઠવ્યા પછી એ તિજોરીના અંત ભાગ સુધી જઈ શકાય. આવી જાતના બધા એમના એ છે. આવા જ એક ઇન્ટરનેશનલ પઝલ પાર્ટી કરીને, આઈપીપી કરીને એક સંસ્થા છે. દુનિયાભરના હિરેનભાઈ જેવા બધા પેશનેટ લોકો ભેગા થયા છે. કદાચ ભારતમાંથી એકલા હિરેનભાઈ છે, હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી. તો 10 વર્ષ પહેલાં આવું એમના મોઢે સાંભળેલું. મેં કહ્યું ચાલો હું પણ આવું. તો ચેકોસ્લોવાકિયા પ્રાગમાં હતું, તો અમે પ્રાગમાં એ આઈપીપીમાં અમે સાથે ગયા હતા. આખા દુનિયામાંથી આવેલા જુદા જુદા હવા એમના જેવા પેશનેટ લોકો, જેને આપણે પાગલ કહીએ. એક વ્યક્તિ તો મેં જોયું આખું ટાલ હતું ને એણે એના વાળથી પાછળ આઈપીપી કોતર્યું હતું. એવા લોકો કે જે પોતાના એનાથી એક જીવનને માણતા હોય ખરી રીતે, એવા લોકોની વચ્ચે હિરેનભાઈ ડેમોન્સ્ટ્રેશન આપે, લેક્ચરો કરે, વાતો કરે, સિમ્પોઝિયમો કરે. અને એ પઝલમાં એક એવી અનાયબી હોય છે કે દરેકે એક નવી વસ્તુ લઈને આવવાની, અને આવનાર 200 જણા દરેક એકબીજા સાથે એક્સચેન્જ કરે. અને આવી કેટલીય પઝલો હિરેનભાઈ પાસે છે. આવી વાતો જોઈ એ વખતે જાણ્યા, અને પછી અમે એ સાથે સાથે બીજા હવે ગયા છીએ તો બીજા 2-3 દેશ ફરતા આવીએ. એટલે અમે પછી ત્યાંથી સ્લોવેકિયા પણ ગયા અને હંગેરી પણ ગયા. તો ત્યારે મેં હિરેનભાઈનું ખરું પેશન જોયું. આખો દિવસ કેમેરો લટકાવીને, બસ એ વખતે એમના મનમાં વિચાર આવ્યો કે ગટરના મેઇન હોલ, ઢાંકણાઓના હું ફોટાઓ પાડું. કેટલા વિવિધતા, આખો
જે અમે સ્લોવેકિયા અને એમાં ફર્યા છીએ, એમણે કદાચ 200-400 જુદા જુદા ડિઝાઇનના જુદી જુદી પેટર્નના ગટરના ઢાંકણાઓના ફોટોગ્રાફ પાડી સરસ મજાનું કરે. ઇવન ટૂરમાંથી આવ્યા પછી આ એમના ફોટોગ્રાફ્સ, એમની વાતો, યાદો સાથે સરસ મજાના આલ્બમો કરે. એમના ઘરે આખું કબાટ ભરીને દરેક ટૂરના વર્ષો વાઇઝ ગોઠવેલા આલ્બમો છે, જેમાં એમના ફોટોગ્રાફ છે. બીજું એમનું જીવનની એક વસ્તુ મેં બહુ જ જોઈ, દરેક વસ્તુને પ્રાસમાં જુએ. આપણે સામાન્ય સાહિત્યકારો કે કવિઓ જેવી રીતે કવિતા લખે એમ દરેક વસ્તુને જોઈ કે ભાઈ હવે મલેશિયાના ટ્વિન ટાવર પર ગયા તો એમના 2 ટ્વિન બાળકોને સાથે ઊભો રાખીને ફોટા પાડે અને એના પર પાછું સરસ મજાનું બ્લોક લાગે. કેટલીય વસ્તુઓ ઘરમાં પણ એક વસ્તુ ગોઠવે તો એમનું કલેક્શન જ એમણે ક્લોક્સ અને પીકોક, એટલે એ બધાને બી ત્રાસ બેસાડીને એના કનેક્શનમાં ભેગવે, એના કનેક્શનમાં ગોઠવે અને અદ્ભુત રીતે એની સાથે જીવે. વર્ષોથી જાણતો હતો, છેલ્લા 5-1 વર્ષથી હવે એટલું બધું સામાન આવ્યો કે રહેવાની જગ્યા ઓછી થઈ અને સંગ્રહ મોટો થયો, તો બાજુની જગ્યા ખરીદી, એની ઉપર બીજું 3 માળનું મકાન બનાવી એમાં આખું કલેક્શનને ડિસ્પ્લે કર્યું. અને એ પણ એવી રીતે કર્યું કે દરેક માળ, જૂનું ઘર હતું એટલે એમાં લિફ્ટ નહોતું, એક એમનું એન્ડિગ્મેટિક કરીને એક નવીન વસ્તુ આખી જે ઉપર હતું. ઘણી વખત મોટી ઉંમરના લોકો ના જઈ શકે એટલે નવામાં લિફ્ટ સેટ કર્યું, લિફ્ટથી ઉપર જઈ શકે એ 2 મકાનોને એક કર્યા. બધું જ જાતે કરે અને બહુ ધીરજથી. એમને ત્યાં એક મિસ્ત્રી બેસે એટલે કદાચ 1-2 વર્ષ સુધી બહાર ના નીકળે. ધીરે ધીરે રોજ સાંજે આવીને કદાચ પાણી પહેલાં પછી પીતા હશે, પહેલાં મિસ્ત્રીએ શું કર્યું અને હવે આગળ શું કરવાનું છે એની ઇન્સ્ટ્રક્શન આપે. એવી ચીવટથી એક વસ્તુ એ કામ કરાવે છે. એમને આઇકોન ઓફ ધ ઇન્ડિયન ઇન્ટેલિજન્સનો એવોર્ડ પણ મળ્યો, કારણ કે એમને જે પઝલ્સ ઉપર જે કામ કર્યું છે, એન્ડિગ્મેટિક કરીને જે કરે છે, જુદા જુદા વાત છે. આપણે આ બધું હિરણભાઈના મોઢે જ સાંભળીશું, પણ આ મેં તમને વાત કરી એટલે જુદા જ વિષયો જુદી જ રીતે એમણે જીવનને જોયું છે, માણે છે. અને અત્યારે મેં એમને પૂછ્યું કે હું કેટલા લગભગ બતાવવાના છો, એટલે કે 150 તો લગભગ છે જ. મેં કહ્યું સારું ચલો, કારણ કે 10,000માંથી 150 બતાવો એટલે એમના માટે બી ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું કામ છે. છતાં બી આપણે હવે એ જોઈએ અને એમને માણીએ. આભાર. આભાર અનિલભાઈ. હિરેનભાઈનું શું કામ છે એમનો આપણને સુપેરે પરિચય કરાવ્યો અનિલભાઈએ. હિરેનભાઈ આજે એમના પત્ની નમિતાબેન અને પુત્ર શમિલ સાથે આવે છે. ત્રણેયને ઊભા થવા વિનંતી કરું, બધા આપણે જોઈ શકે. અને હિરેનભાઈને હવે એમનું વક્તવ્ય શરૂ કરવા માટે વિનંતી કરું. આમ તો આકાશ કે સમંદરમાં ક્યાંય પણ કેડી નથી. આમ તો આકાશ કે સમંદરમાં ક્યાંય પણ કેડી નથી. અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી. શ્રી હિરેનભાઈ શાહ. જેના રથનો દોર કાના પોતાના હાથમાં ધરે, તે પથ થકી સફળતાના શિખરે જઈ પૂરે. આજના પ્રાસંગિકના સારથી અનિલભાઈ જે સુંદર રીતે એમને રજૂઆત કરી, એ મારા ખાસ મિત્ર, ફાસ્ટ ફ્રેન્ડ તો છે જ, પણ અમારી જિંદગીમાં ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ એ રીતે એમનો આખો રોલ છેલ્લા 3 દાયકાથી તો છે જ. અને આ જેની વાત કરી રહ્યો છું, હાઉઝિયમનો જે સેકન્ડ પાર્ટ અત્યારે બન્યો, જો અનિલભાઈનું મને માનસિક રીતે કે એમનું આત્મબળ ના હોત, તમને ના પૂરું તો હું આ કરત પણ નહીં. એટલો એમનો મારી સાથેનો સંબંધ છે. I really feel honored and humble standing on this podium. અને કુમારપાળ ભાઈએ મને આ ગૌરવનો ક્ષણ આપ્યો આજના વ્યાખ્યાન માટે, તો આપનો પણ ખૂબ આભારી છું. અશ્વિનભાઈ, આપનો પણ આપનો આભાર માનું, સારી રીતે પરિચય આપ્યો. અને આજનો જે સબ્જેક્ટ છે, હાઉઝિયમ વિરાસતનો અનેરો વસવાટ. મારું ગુજરાતી આવું સમૃદ્ધ નથી, રાધર મારું ગુજરાતી એવું જ છે થોડું, પણ આજના ટાઇટલનું ક્રેડિટ જાય છે નિસર્ગભાઈને, જેમને આ આપ્યું. અને ઘણા લોકો એમને કહ્યું પણ હિરેન બહુ ફાઇન ટાઇટલ છે, એટલે મેં એમને કોશન કર્યા, ભાઈ તમે બુકના કવર કે શીર્ષક ઉપરથી તમે અંદરના કન્ટેન્ટનું અંદાજ ના લગાવતા. અને જે આજે વાત કરવાનું છે હાઉઝિયમ માટેની, અને બધાના જ્યારે વાત કરું છું ત્યારે થોડા ભાવ ઊંચા થઈ, આવું તો કેવું વિચિત્ર ના હોય.
અને આ છે ક્યાં. અને તમે જે વાત કરી એમને જો ગૂગલ કર્યું હશે અને એમાં કદાચ હાઉઝિયમ વિશે જાણવા નહીં મળ્યું હોય, પણ એનું જો લોકેશન પૂછ્યું હોત તો એમને કદાચ અહીંથી 4000 માઇલ દૂર પેરિસના લુવરે મ્યુઝિયમની બાજુમાં નાનકડી ગલીના બીજા માળ ઉપર લઈ જઈને આ બતાવત. હાઉઝિયમ અત્યારના એક મ્યુઝિક રેકોર્ડ્સની કંપની છે જે 2009માં સ્થાપાયેલી હતી, અને એ વખતે અત્યારના યુવાનોમાં બહુ જ એની ઘેલછા છે, બહુ જ પોપ્યુલર છે. અને તમને ગૂગલ કદાચ અમદાવાદના સેટેલાઇટ રોડ ઉપરના આપણા આ સત્યાગ્રહ છાવણીમાં પણ લઈને આવશે, આ 15મી લેનમાં, જે અત્યારે અમારું હાઉઝિયમ છે, જે અમે આ નામ મૂક્યું હતું 2003માં આપેલું હતું. અને જે રીતે અશ્વિની વાત કરી એવી રીતે એક એકચ્યુઅલી એને પેલું ફ્યુઝન ઓફ વર્ડ્સ, એક ફ્રેન્ચ વર્ડ છે પોર્ટમેન્ટો, જેમાં બે શબ્દ ભેગા થઈને એક નામ બનતું હોય એવી રીતે છે. પણ જ્યારે અમે નામ બનાવ્યું હતું 2003માં, ત્યારે આખી વાત એવી હતી. તમે જો ઘરે આવો તો મારા ઘરે આવી જાતનું પાટિયું તમને ઝૂલતું જ દેખાશે, લાકડાનું જૂનું નામ પર નામ કોતરેલું છે. તો એ જે છે એ એક ક્રિપ્ટિક કેલિગ્રાફી છે, એક ગૂઢ રીતે બનેલી સંયોજિત લિપિ કહો એવી ચાલે. આ જે રીતે હાઉઝિયમ તમે વંચાય છે, ધારો કે અત્યારના જોશો ખ્યાલ આવશે કે એમાં મ્યુઝિયમ છુપાયેલું છે, રાઈટ. અને ધારો કે આ મ્યુઝિયમને શબ્દમાં ધારો કે તમે હજુ બીજા 4 નાખશો સ્ટ્રોક્સ તો પાછું હાઉઝિયમ બની જશે. એટલે હાઉઝિયમની અંદર ખરા અર્થમાં એટલે ઘણા પ્રશ્ન છે જ કે આ ઘરમાં સાચે જ મ્યુઝિયમ છે કે, અને આ ઘર સાચે મ્યુઝિયમ છે કે શું. આમ તો મ્યુઝિયમની વ્યાખ્યામાં આ બંધ વસ્તુ આવવા માટે ઘણા બધા ક્રાઇટેરિયા હોવા જોઈએ. જે રીતે અંદર એક યોગ્ય પ્રકારનું સારી સંખ્યામાં કલેક્શન્સ હોવું જોઈએ, એનો ઉપયોગ અભ્યાસ કે રિસર્ચ માટે થતો હોવો જોઈએ, અને એનો પ્રદર્શન માટે લોકોમાં ખુલ્લું મુકાતું હોય છે. તો આ અત્યારના આપણે જેમ વાત કરીશું ખ્યાલ આવશે કે એ મ્યુઝિયમ તરીકે તો છે, પણ આજે આપણે વાત મ્યુઝિયમ કરતાં વધારે તો વિરાસતની કરવાની છે. વિરાસત અને આ જે વ્યાખ્યાનો મુખ્ય હેતુ છે હાઉઝિયમને જાણવાનું તો છે, સાથે સાથે એની અંદરનો આપણો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો કેવી રીતે સમાયેલો છે એ આપણા સુધી લાવવાનો હું પ્રયત્ન કરવાનો છું. અને વિરાસત એટલે આપણા પૂર્વજોની વારસાગત વસ્તુઓ, પરંપરા, સંસ્કૃતિ અને કુદરતી સ્થળો જે પેઢી દર પેઢી આપણને જોતા આવ્યા, મળતા આવ્યા હોય આપણને, એ આપણને આપણા મૂળમાં આ વિરાસત મૂળને સાથે જોડે છે ને આપણી આગવી ઓળખ બનાવે છે, આપણા પ્રદેશની, આપણા દેશની, આપણી સંસ્કૃતિની. અને વારસાને જાળવવું ખૂબ જ જરૂરી છે, જેથી ભવિષ્યની પેઢીઓને એનો ઇતિહાસ સમજી શકાય અને એની જાળવણી અને એનું એપ્રિશિએશન કરવા માટે એક એમને પ્રેરણા પણ મળે અને પ્રયત્ન પણ કરે. વિરાસત આમ તો એના માટે અનેક શબ્દો છે, વારસો, ધરો, પરંપરા, એવી રીતે. અને અંગ્રેજીમાં એના માટે કોમન વર્ડ હેરિટેજ આ બધા છે. પણ આપણે જે રીતે અમદાવાદ ફર્સ્ટ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે આપણે જાણીએ છીએ, આપણા મગજમાં હેરિટેજ શબ્દ બહુ સારી રીતે એકદમ બેસી ગયેલો છે. અને આજની જે આખી વાત કરવાનો છું એક આ જાતનું હાઇબ્રિડ મોડેલથી છે કે જેની અંદર આ બંને ભાષાનો ઉપયોગ કરીશ. એમાં હેરિટેજ શબ્દનો હું મુખ્યત્વે ઉપયોગ કરવાનો છું. ઘણી બધી સ્લાઇડ્સ છે, જે રીતે ન્યૂઝમાં ફાસ્ટ ન્યૂઝ જતા હોય એવી રીતે તમને ઘણા બધા વિઝ્યુઅલ્સ દેખાશે. અને જે શબ્દ હેરિટેજ વાપરવાનો છે એની અંદર હેરિટેજના 8 અક્ષરોથી બનેલો જે આ શબ્દ છે એ 8 અક્ષરો HERITAG, એનું એક આખું શબ્દોનું હેડિંગ્સ યુઝ કરીને માળખું બનાવીને એક મારો પ્રયત્ન રહેશે કે આપણા ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચે જોડતો એક સેતુ બને, ટ્રેડિશન અને મોડર્નિટીને કેવી રીતે એ સિમલેસલી કનેક્ટ કરે છે, અને કેવી રીતે આપણું આ હાઉઝિયમનો રોલ છે જે આપણા વારસાની જાળવણીમાં કે આપણા સમાજની અંદર કેળવણીમાં એનો કેવો ઉપયોગ થાય છે એ આપણે વાત કરીશું. હેરિટેજનો પહેલો જે શબ્દ છે H. તો આખી વાત છે હાઉસ ટુ હાઉઝિયમ. આપણે ટૂંકાણમાં કહી પણ ખરી. અને એ જે અમારો જે ઘર બનાવવાનું આખી વાત હતી, જેમ પછી હાઉઝિયમમાં ગ્રેજ્યુઅલી ટ્રાન્સફોર્મેશન થતું ગયું, એને હું જનરલી અમારા પ્રવાસને 2 તબક્કામાં જોડતો હોઉં છું, 95 to 99. અને પછીનો જે એ છે 99 to 2000, એટલે અત્યાર સુધી આ ચાલતી આવેલી પ્રોસેસ તો છે જ. તો એ જે છે એ પહેલાં તમને સીધા 95માં લઈ ગયું. જ્યારે અમે ઘરનો ખાડો ખોદીને ઘર બનાવવાનું ચાલુ કર્યું ત્યારે અમારા મગજમાં ખાલી આ એક ડિઝાઇન હતી કે એક વિન્ટેજ જૂનું રિટ્રો ડિઝાઇનનું ઘર બને અને અંદર આપણા વાસ્તુ સાથે જૂનું પાલાશાસ્ત્ર ઉપર એક મોટો સ્ક્વેર, અંદર નાના 9 સ્ક્વેર અને વચ્ચેનો ભાગ ચોક જેવો ખુલ્લો હોય.
એ વખતે જે ગ્રીન વોરિયર કહો કે એ વખતે જે સેવ ફોરેસ્ટ ચાલતું હતું, અમને વિચાર આવ્યો કેમ આપણે રિસાયકલ વુડ વાપરીએ અને જંગલોને બચાવવાનો પ્રયત્ન કરીએ. અને રિસાયકલ વુડ શોધવામાં અમે જે તપાસ કરી તો અમને ખ્યાલ હતો કે અમદાવાદમાં જે વાત કરી દાણી લીમડા કે નારોલમાં એ જ લાકડું તો મળતું હતું જ, પણ એ સાથે કોતરણીવાળું પણ લાકડું હતું, સાથે ઘણા બધા દરવાજા, બારી, બારણા આ બધું મળતું હતું. અમને વિચાર આવ્યો અમે આ જ કેમ ના વાપરીએ, તો આપણને ઘર બનાવવું સહેલું પડી જશે. અને અમે આ રીતે ચાલુ કર્યું, વસ્તુ આ મેળવવાનું ચાલુ કર્યું, ઘર બનાવવાનું શરૂઆત કરી. ખ્યાલ આવ્યો આ એટલું સહેલું છે નહીં, કારણ આ જૂના જે બધા જિન્નસો કે આર્કિટેક્ચર એલિમેન્ટ્સ હોય એ વજન કેટલું લે, આખું અમારો જે એન્જિનિયરિંગ પાર્ટ સ્ટ્રક્ચર એને બદલવું પડે અને બધી વસ્તુ મળે એવી જરૂર નથી અહીંયા ને અહીંયા. અને એના માટે અમારે એક મોટી લાંબી રજળપાટ કહો કે શોધખોળ ચાલુ થઈ. મને યાદ આવે છે 1997માં હું ને નમિતા અને આખું ફેમિલી અમે જનરલી આઉટ ઓફ 52 સન્ડેઝ 45 રવિવાર અમે લોકો રસ્તા ઉપર હોઈએ. સુરતથી શામળાજી ગયા હોઈએ અથવા કોઈક વખત ભુજ ગયા હોય, બાબરા ગયા હોય, એવી રીતે અમારા બધું વસ્તુ અમારી શોધખોળ ચાલતી હતી. જૂના દરવાજા, બારી, બારણા, રેલિંગ, સીલિંગ, જે કંઈ ઘરમાં લગતી બધી વસ્તુઓ છે અમારા ઘરનું આખું એનાથી બનાવવું હતું. એમાં 2 વર્ષ બધું ભેગું કર્યું અને ધીરે ધીરે ઘર બનતું પણ ગયું. પણ પછી ગ્રેજ્યુઅલી ખ્યાલ આવ્યો કે શોધવું તો સહેલું હતું અને લાઈન મૂકી રાખ્યું. 2 વર્ષની વસ્તુ ભેગી કરી રાખી હતી, પણ પછી એને ઊભું કરવા માટે એનું નો હાવ જાણનારા કારીગરો, એમની પાસે કામ કરાવવું, અડધા લોકો કંટાળીને છોડી જાય, આવું અઘરું કામ હોય એટલે. અને એ આખી જે પ્રોસેસ ચાલી એ બીજા 2 વર્ષ એટલે ઓલમોસ્ટ 99 સુધી અમારું આ ઘરનું આ બધી અમારે પ્રયત્ન, મહેનત અને કસરત ચાલતી હતી. જ્યારે ઘર બન્યું ખ્યાલ આવ્યો અરે આ તો બાપરે સાવ ડલ અને લાઈફલેસ, રંગહીન હતું. અમને એ વખતે વિચાર આવ્યો કે હવે એનું કેવી રીતે જેમ જોયું હતું એવું, જે સપનું જોયું હતું એવું તો દેખાતું નહોતું, પણ જે અંદર અમે કલર્સની આવી વિન્ડોઝ વાપરવાનું ચાલુ કર્યું અને અંદર આવી જાતનું એક અલગ સુંદર ઓપ આવવાનું શરૂઆત થઈ. આ બધા વેન્ટિલેટર્સ પણ આવ્યા જે પણ અંદર કલરવાળા હતા, જે પીકોકના કલર્સ છે, જે ભવિષ્યમાં પીકોક્સ પણ અંદર આવ્યા. અને આ જૂની જે વસ્તુ હતી એમાં એક અમે જાતે જ આ બધી મહેનત કરીને આવી જાતના કલર્સ હેરિટેજના યોગ્ય વાપરીને એક આખું અંદરનું ડેકોરેશન આવી રીતે ઊભું કરતા હતા. તો એ આ રીતે બધા જૂના દરવાજા, બારી, બારણા બધું લાગતું ગયું અને ઘર એક ઊભું થયું. ઘરના સેન્ટરમાં આવી જાતનો જે પહેલાં આ ઝરોખો ઊભો કર્યો ને એની આજુબાજુ ધીરે ધીરે આખા એવું કહેવાય કે ભીતો ચણાઈ અને ઘર બન્યું હતું. અને એ જે આખું આ હતું નો ડાઉટ ઘણી અમને ગમવા પણ માંડ્યું હતું. વ્યવસ્થિત ઘર બનેલું પણ ખરું. જ્યારે અમે 1999માં રહેવા આવ્યા ત્યારે એક સુંદર ટ્રેડિશનલ લુક તો આવ્યો હતો, પણ સાથે એ વખતના પ્રમાણે એકદમ ટેકનોલોજીકલી પણ ઘણું એડવાન્સ એવું હતું. અને આર્ટનો શોખ હતો. હું નમિતા બધું ભેગું કરીને ઘર સજાવવામાં બધાનો યુઝ કરતા હતા અને ગ્રેજ્યુઅલી ઘર બનતું ગયું. પણ આટલું બધું ઘરની અંદર જૂના બારી, બારણા, આવી જાતના બધા ડેકોરેશનના બધા પીસીસ, આ સ્ટાન્ડર્ડ કન્વેન્શનલ ઘર તો નહોતું લાગતું. એમાં એકદમ મ્યુઝિયમ જેવો આભાસ તો થતો હતો, પણ સ્ટાન્ડર્ડ મ્યુઝિયમ તો ના કહેવાય, કારણ આવા ઘરમાં કોઈ રહેતું નથી હોતું. એટલે અને એ વખતે અમારા જે ફ્રેન્ડ્સ ને મિત્રો આવે બધા અમને ઘણી વખત ઉડાવતા હતા, આ શું હિરેન તે કરી મૂક્યું. ઘર તો સારું એકદમ ક્લટર ને કેઓટિક ને કન્ફ્યુઝ, જ્યાં જુઓ ત્યાં આ વસ્તુ જો હાથમાં અથડાયા કરે, બેસીએ તો અવાજ આવે, હિંચકાના સાંકળનો, એવી રીતે. એટલે એ વખતે એમને જવાબ પાડવા એવું કીધું ભાઈ હા તમે કહો છો આ ઘર નથી, આ મ્યુઝિયમ જ છે. અને એસે આ ઘર મ્યુઝિયમ ઘર જેવું લાગે છે. અને એમાંથી આ શબ્દની ઉત્પત્તિ થઈ, નવું નામ આવ્યું હાઉઝિયમ. જે તમને બતાવ્યું એ ક્રિપ્ટિક કેલિગ્રાફી એમાં વપરાયેલી હતી. જેમ જેમ સમય મળતો ગયો અથવા જેમ જગ્યાઓ થતી ગઈ આવી રીતે એમાં થોડો વધારા કરતા ગયા. પણ જે અનિલભાઈ વાત કરી એવી રીતે 2015માં બધી અમે પઝલની કોન્ફરન્સ એટેન્ડ કરવાનું ચાલુ કર્યું. ઘણા બધા પઝલ ભેગા થયા, આખું ઘર બાકીની વસ્તુ ભરાઈ ગયું હતું, જગ્યા હતી નહીં. એટલે એ વખતે અમારા ઘરના છેલ્લો ઉપરનો માળ, જેને આપણે એટિક કહીએ, માળ્યું, એની અંદર બધું અમે એનિગ્મેટિક એટલે એનિગ્મેટિક રહસ્ય એ બધી વસ્તુથી આખું મેં નાનકડી પઝલ સ્ટુડિયો કે ગેલેરી, નાનું મ્યુઝિયમ બનાવ્યું. અને આ રીતે ઘરનું અમારો આકાર બદલાયો. વી આર રિયલી હેપી વિથ ધ ટોલર અને ગ્રાન્ડર લુક ઓફ ધ હાઉસ. અને રાઇડિંગ ઓન દેટ યુફોરિયા. અમને જ્યારે બાજુની જગ્યા મળતી હતી ત્યારે એ અમે ડાયલેમાં હતા. પણ અનિલભાઈ હવે આ ફ્રેન્ડ્સો કીધું મળે તો લઈ લે. મારા પપ્પાએ પણ ઘણો એમને એ વખતે હતા અને એમની છેલ્લી ઈચ્છા હતી. અને આ જગ્યા મળ્યા પછી જ એ ગુજરી ગયા હતા, પણ એમને બધાની આવી ઈચ્છા હતી. અને બાજુમાં ઘર અમે જગ્યા મળી એમાં અમે હાઉઝિયમ નેક્સ્ટ એને એક્સટેન્શન તરીકે ઊભું કર્યું.
એમાં પણ આ જ રીતે આ જ લેંગ્વેજ ઉપર આ અમારું ઘરની અંદરની નકશી કહો, દરવાજા બારીકો, આખું આ ફસાડ છે એ સાધારણ પહેલું તો 1920નું હતું, બ્રિટિશ કોલોની હતું. આ જે છે 1880નું આખું એક ઘર હતું અહીંયા કડી પાસેનું, જે ભૂકંપમાં એકદમ જર્જરિત થઈને પડું થઈ રહ્યું હતું. એના થોડા પાર્ટ્સ થઈને આખું આ રીતે એલિવેશન ઊભું કર્યું હતું. અને આખી આ પ્રોસેસ દરમિયાન અમે લોકો જાતે જ અમારા પોતે જ ડિઝાઇન કરતા હતા અને આ રીતે અમારું ઘર થતું ગયું હતું. એટલે આ ઘર બનાવવામાં અમને અતિશય આનંદ પણ મળ્યો. આ કન્સેપ્ટ ઉપર જે ઘર બન્યું એ તો હતું જ, પણ ઘરનું આખું જો માળખું વિચાર કરો તો એમાં જે વપરાયેલી બધી વસ્તુ હતી એ આપણા જે સમૃદ્ધ વારસાની અંદરના જે આર્કિટેક્ચર એલિમેન્ટ્સ હતા એ બધા એમાં લાગેલા હતા. અને એક આખું મૂર્ત વારસાનું ત્યાં ઉત્તમ ઉદાહરણ તરીકે આવનારા આર્કિયોલોજિસ્ટ, હિસ્ટોરિયન્સ કે આર્કિટેક્ટ્સ લોકો એને નવાજતા હોય છે. આ થયો એક એચ. હવે નેક્સ્ટ છે એક્ઝિબિટ્સ અને કલેક્શન્સ, જે આપણે કોઈ પણ મ્યુઝિયમને માટે કહેતા હોઈએ. એ રીતે ઘરની અંદર ઘણી વસ્તુઓ હતી, પણ અમારે જ્યારે ઘરમાં રહેવા ગયા ત્યારે અમારે એને કેરેક્ટર આપવું હતું. અને કેરેક્ટર પણ જે એમને વાત કરી એ રીતે અમે સ્ટાર્ટ કરી લોક્સ અને પીકોક્સ. આ એક કલેક્શનનું અમારું ડેકોરનું અમે થીમ ઊભું કર્યું હતું. અને એ વખતે નો ડાઉટ એમાં પ્રાસ બહુ સારો બેસે છે, રાઇમિંગ છે, પણ આ રાઇમિંગની અંદર એકલું નથી, પણ એને પાછળના સબળ કારણો હતા કેમ અમે આનું કલેક્શન કરી રહ્યા હતા. અને જે લોક્સની વાત હતી એની અંદર જેના માટે લોકો વધારે મને જાણે છે, અને લોક્સનું બહુ સુંદર કલેક્શન પણ થયેલું છે. પણ લોકો પૂછે કેમ લોક્સ? તો લોક્સનું કારણ એવું હતું કે નાનપણથી મને પઝલ્સમાં બહુ શોખ હતો, બધી જાતના. પછી ક્રોસવર્ડ્સ હોય, સુડોકુ હોય, મેકેનિકલ પઝલ્સ હોય, ગણિત, ફિઝિક્સ મારો બહુ પ્રિય વિષય હતો. જેમને વાત કરી IITમાં જઈને પાછું મેડિસિનમાં ગયો હતો, પણ આ બધી હજુ મારા મગજમાં ધરવેલી બધી એ હતી. તો અમે પાછું એ મેકેનિકલમાં સબ્જેક્ટમાં આવ્યો અને ટ્રિક્સના લોક્સ ભેગા કરવાનું ચાલુ કર્યા, જેની અંદર કોઈ ક્લુપ્તિ હોય, કોઈ જાતનું સુંદર અંદર કોમ્પ્લેક્સ મેકેનિઝમ્સ કે એવું હોય. ગ્રેજ્યુઅલી ખ્યાલ આવ્યો કે તાળા જે છે એ આપણો સમૃદ્ધ વારસો કહીએ મેટાલર્જીની અંદર, અને એક તાળાની અંદર કેટલી બધી જાતની કારીગરી, કેટલો બધો ઇતિહાસ છુપાયેલો છે. અને એમ કરતાં કરતાં અમે લોકો તાળા ફોર એની ડિફરન્ટ રીઝન લાઇક એજ, એન્ટિક્વિટી, સાઇઝ, શેપ, અંદર કોઈ સ્ટોરી હોય, હિસ્ટ્રી હોય, કોમ્પ્લેક્સિટી હોય, એમ કરતાં ભેગા કરવાનું ચાલુ કર્યું. અને ઓલમોસ્ટ અત્યારના 3000થી વધારે અલગ અલગ તાળા કલેક્શન તો ઘણું મોટું છે, પણ અંદર 500 જેટલા ટ્રિક લોક્સ છે. અને મને પહેલે તાળા બહુ ઇન્ટરેક્ટિવ સબ્જેક્ટ લાગે. એની સામે જોઉં તો મને દર વખતે એમાં કંઈક આપણે તાળો કેવું પડ્યો હોય તો આપણે કંઈક મચડીએ કે એના જેવું હોય એવી રીતે. અને આ તાળું તો એક નાનકડું 300 વર્ષ જૂનું એક લોખંડની ડોલ કે ઢીંગલી છે. પણ અશ્વિનભાઈ પહેલાં જ કીધું એ જે બે હાથ જોડીને આપણે એવું કહેતી હોય લાગે છે કે વર્લ્ડ મેડિટેશન ડે, હેપી વર્લ્ડ મેડિટેશન ડે, આજે 21 ડિસેમ્બર છે તેવી રીતે. પણ એનાથી ઉપરાંત આ જ તાળું મારું છે, મારા લોકના ટાઇટલમાં પણ મેં યુઝ કર્યું છે. અને મારા લોક્સના કલેક્શન અમે નામ આપ્યું છે ડોક્ટર્સ લોક્સ, એવી રીતે કહી શકાય. તો આ કલેક્શન જે છે એની અંદર અમે બધા ઘણા પરદેશ ફરતા ત્યારે નમિતાનું નક્કી કહેવું હતું કે હિરેન ઘરમાં તાળા બધા બધી જગ્યા હોય તો બધા કોઈ લટકાયેલા હોય, મેકેનિકલી શેલ્ફ ઉપર પડેલા હોય, બેગોમાં મૂકેલા હોય, એના બદલે આપણે સુંદર રીતે એનું સજાવીશું. ત્યાંથી 99% લોકોને તાળામાં બહુ એટલો રસ નહીં પડે જેટલો એમને અંદર એસ્થેટિક્સમાં કે એના ડિસ્પ્લેમાં પડશે. તો એમ કરતાં અમે આ પહેલું જે અમારું જે લોકનું ગેલેરી હતી, નાની હતી, પણ જે મને ઘણી બધી જગ પ્રસિદ્ધિ અપાવી. તો એનું આ થોડા વ્યૂઝ હતા. અને એ તાળાની વાત જે રીતે હતી એવી રીતે જ આ ઘડિયાળનું પણ એક મોટું એક વિશાળ કલેક્શન થતું ગ્રેજ્યુઅલી થયું હતું. અને ઘડિયાળ ભેગું કરવાનું કારણ તો મેઇન હતું કે એ જે સમય હતો ઘર અમે બનાવતા હતા 95 to 99માં, એક તો મારે એકદમ હેવી પ્રેક્ટિસ, હોસ્પિટલ 12-14 કલાક જાય, નમિતા પણ ગાયને ગમે તે ઘડીએ હોસ્પિટલ જવું પડે, બાળકો નાના હતા, મોટા થઈ રહેતા, મારા પપ્પા મમ્મી એ પણ ઉંમર લાયક થવા માંડ્યા હતા. એટલે જવાબદારી બધી ઘણી બધી હતી, સાથે એમાંથી સમય કાઢીને અમે ઘર બનાવતા હતા. એટલે એ વખતે રિયલાઇઝ થયું કે સૌથી બિગેસ્ટ ચેલેન્જ વોઝ ટુ ફાઇન્ડ આઉટ ટાઈમ. અને સમયનો ફિઝિકલ ફોર્મ કહીએ તો એક ઘડિયાળ થાય. તો અમે એ કોન્સેપ્ટ રાખીને અમે લોકો જૂની ઘડિયાળો, જે 50થી 100 વર્ષ જૂની ચાઇમિંગ ડંકાવાળી ઘડિયાળો, અલગ અલગ દેશની, જર્મની હોય કે UK હોય કે અમેરિકા, જાપાન હોય, અંદર ડંકા પડતા હોય, એ બધી ઘડિયાળો બધી અમે ભેગી કરતા ગયા. અને અલગ અલગ આ એક ક્લસ્ટર મૂક્યું છે. બધા રૂમમાં 1 કે 2 પ્રકારની કોઈ અલગ કોઈ સિસ્ટમવાળી, કોઈ આપણે ક્યુરિયોસિટી થાય એવી જાતની બધી ઘડિયાળો આવી રીતે અમે ઘરમાં બધા જગ્યાએ મૂકેલી છે. અને ઓલમોસ્ટ 100 જેટલી આ ઘડિયાળો
આપણને સમયનું તો ભાન કરાવે જ છે, એનું મહત્ત્વ આપે છે, પણ એમાંથી જ ઉત્પત્તિ થઈ અમારા 25th અવરની, જે અમે લોકો કહેતા હોઈએ છીએ કે ભાઈ 24 કલાક માટે હું અને નમિતા બંને વી આર કમિટેડ ટુ મેડિકલ પ્રોફેશન, પણ ધીસ ઇઝ 25th અવર. એ દરમિયાન અમે લોકો જે અમારી હોબીઝ કરીએ, જે ટ્રાવેલ કહો, ફોટોગ્રાફી કહો, કે બ્લોગિંગ, કે પઝલ્સ ને આ કલેક્શન્સ. ત્રીજો વિષય છે લોક્સ, ક્લોક્સ અને પીકોક્સ. અને મારા મમ્મી નાનપણથી મેં એની રંગોળી કરતા મમ્મીને જોયેલી છે. પીકોક અમારા ઘરમાં, આજે મારી બહેન પણ આવેલી છે નીતા, તો એ પણ અમે નાનપણથી કંઈ પણ સારો પ્રસંગ હોય, ઘરની બહાર એની રંગોળી થઈ જાય. અને અત્યારે અમારા ઘરમાં પણ પીકોક્સ એટલા જ આવતા હોય છે. તો અમને વિચાર આવ્યો કેમ પીકોક્સ યુઝ ના કરીએ, એનો આટલો સુંદર એક ફોર્મ, આકાર છે, બધા કલર્સ પણ એના સુંદર છે. તો એમ કરતાં અમે ઘરમાં જ્યાં જ અમને ચાન્સ મળે ત્યાં આ પીકોકના આકારના, ધારો કે બધા શોપીસ અથવા ડેકોરેશન્સ હોય, આ તો અહીંયા બ્રેકેટ યુઝ થયા છે ઝરોખામાં, અથવા આવી રીતના ફ્રી ઇન્સ્ટોલ થયા છે, પથ્થરની અંદર કોતરાયેલા પીકોક્સ છે. સાચા પીકોક્સ તો આવતા જ હોય છે ત્યાં. અને નાની નાની વસ્તુ તમે ના ધાર્યું એવી જગ્યામાં પણ પીકોક્સની આવી રીતના આકાર જોવા મળે. અને થેન્ક્સ ટુ આપણા એન્સેસ્ટર્સ, કે એ લોકોની એટલી કલાત્મક નજર હતી કે ઘર વખરી રોજની વપરાતી વસ્તુમાં પણ આવી રીતના પીકોકના શેપ્સ અથવા અલગ અલગ શેપ હોય. પણ આ બધા જે એક્ઝામ્પલ્સ દેખાય છે એવા પીકોક્સના છે. એમ્બ્રોઇડરી હોય કે લેધર વર્ક હોય કે પછી આ પોલિક્રોમેટિક વુડ હોય અને મધર ઓફ પર્લ. આમ કરતાં પીકોક્સનું એક મોટું સુંદર 400 જેટલા પીકોક્સ ઘરમાં તમે જ્યાં પણ ઊભા રહો તમે દેખાયા કરશે. અને એ વખતે તમને ખ્યાલ આવ્યો કે અમારા ક્રોમોસોમ્સમાં કંઈક ગડબડ છે. કારણ જે બધું ભેગું કરતા ઘર બન્યું ત્યાં અમે થંભ્યા નહીં, અને ખ્યાલ આવ્યો કે અમે લોકો લાઈક એ ક્રેઝી કલેક્ટર્સ છે, અમને કલેક્શનનો ગાન પણ છે. એટલે અમારું એ કલેક્શન અલગ દિશામાં અથવા એ દિશામાં પણ અલગ અલગ સબ્જેક્ટ્સમાં ચાલુ રહ્યું. અને વસ્તુ આવ્યા પછી આમાં એક જાતનો પેશન ઓફ પોઝેશન અને જે હન્ટર્સ પ્રાઇડ હોય એવી જાતનું મળવા માંડ્યું. પણ એક વસ્તુ નક્કી હતી કે આ અમે વસ્તુ લાઈને ઢગલો તો કરતા કે કોઈ જગ્યાએ આમ મૂકી નતા દેતા ખૂણામાં, પણ અમે એને ક્યાં જગ્યામાં કેવી રીતે ઘરમાં જશે જેનાથી એક વિઝ્યુઅલી અપીલિંગ આખું ડિસ્પ્લે થાય અને જોવા મળે, એના માટે એક મેથડ ઓફ મેડનેસ ટિપિકલ હતી. અને અત્યારના આ તો થોડા વખતની જૂની છે, અને 25 જેટલા થેમેટિક કલેક્શન્સ ઘરના અલગ અલગ વિભાગોમાં બધા મૂકેલા છે. આ મારો ડ્રોઈંગ રૂમ છે, એની અંદર હુક્કા છે. હું તો એને હુક્કા બહાર કહેતો હતો હસતા હસતા, પણ સુધાબેન ભટ્ટ આવ્યા છે અને એમને બહુ સુંદર વિશ્વવિહારમાં જ 4 મહિના પહેલાં આર્ટિકલ બનાવ્યો હતો, એના જ આ ફોટોગ્રાફ્સ છે, કલાત્મક હુક્કા દરબાર. અને આ અમારા હુક્કા જે છે એ અમારા લિવિંગ રૂમમાં છે, ડાઇનિંગ રૂમમાં છે, ટર્કોઇઝ બ્લુ પોટરી અથવા ટી પોટ્સ, એવી રીતે અલગ એરિયા અલગ રીતે સજાવ્યા છે. અમારે ઘરમાં કૃષ્ણ ભગવાનની સેવા છે, તો એનું પ્રિય ગાય, તો ગાય પણ બધી મૂકેલી છે. બાજુમાં 2 ફાઇન પેઇન્ટિંગ્સ દેખાય છે. આઈ એમ સો હેપી અમિતભાઈ અહીંયા છે. જોકે હું બધાનું આપનું અભિવાદન કરતાં ભૂલી ગયો. અમિતભાઈ આવ્યા છે, ક્ષિતિજભાઈ આવ્યા છે, શિરીનબેન તો મને અત્યારે યાદ આવે છે કે જ્યારે ગયા વ્યાખ્યાનમાં મકરંદભાઈ પણ હતા અને એમને જે સુંદર પ્રતિભાવ આપેલો હતો, અને એમને છેલ્લે એમની બુકમાં પણ છેલ્લી બુક તો છેલ્લો ચાપ્ટર એમને હાઉઝિંગ ઉપર લખ્યો, અને મારા માટે સૌથી મોટી ગૌરવની વસ્તુ છે. સાથે અહીંયા જોરાસિંહ બાપુ, એટલે આટલા બધા મોટા મહાનુભાવો છે. આઈ એમ ફીલ સો બ્લેસ્ડ. તો અત્યારના આ અમિતભાઈને અત્યારના આ જોઈને યાદ આવ્યા, અને એટલે આપને લોકોને અભિવાદન કરું છું. તો આ છે પૂજા રૂમમાં મૂકેલા આ બધા ગાયનનું કલેક્શન્સ છે. એવી રીતે ઘરમાં કોઈ પણ જગ્યાએ ઊભા રહીએ તો ગણેશ દાદાના દર્શન થાય. અને અલગ ફોર્મમાં પછી એમ્બ્રોઇડરીમાં કામ કરેલું હોય, વિવિંગ હોય કે પછી વુડ હોય કે પછી પેઇન્ટિંગ હોય, સ્ટોન હોય, આવી રીતના કોઈ કઠપુતળીના જૂના પીસેસ હોય. એવી રીતે ઘરમાં તમને બધી જગ્યાએ ગણપતિ દાદા દર્શન થયા કરે, અને ઘણા બધા ગણપતિની આવી જાતની મૂર્તિઓને બધી ચારે બાજુ જોવા મળતી હોય છે. અને તો એ થયું મારું આ એક્ઝિબિટ્સ કે કલેક્શન્સ જે થીમેટિક છે, ક્લાસિફાઈડ ક્યુરેટેડ કલેક્શન, કે જેની અંદર એક કલેક્શન ઉપર એક આખું સ્ટોરી પણ લખાય, એક આખી બુક પણ લખી શકાય કે કોફી ટેબલ બુક બને, એવા બધા 25 કલેક્શન્સ છે. જે વાત કરી કલેક્શનના સિવાય પણ
ઘણા બધા આર્કિટેક્ચરલ ફ્રેગમેન્ટ્સ છે, જે તૂટેલા પથ્થરના પીસ હોય કે પછી થોડી ખરાબ થયેલી મૂર્તિઓ હોય કે બધું એવા જે વાસણો, એ બધાનું પણ અમે જ્યારે મળતા હતા લઈને આવતા હતા. ઘરમાં ક્યાં કેવી રીતે ગોઠવાય, કેવી રીતે સુંદર દેખાય, એના માટે અમારો એક પ્રયત્ન રહેતો હતો. અને જ્યારે હું ઘરની અમે ટૂર આપતો હોય ત્યારે અમે આ ઘડિયાળ બતાવતો હોઉં છું, જે સાચા અર્થમાં ઊંધી ફરે છે અને તમને ભૂતકાળમાં લઈ જાય છે. આ એન્ટી ક્લોક મુવમેન્ટવાળી ઘડિયાળ છે, સાચો સમય બતાવે છે અરીસામાં. અને અમારી જે ટૂરની શરૂઆત છે અમે એ જ લોકો વાત કરતા હોઈએ છીએ કે આ ઘરમાં તમને તમારું આ વારસો ઉજાગર થશે, જૂની વસ્તુઓ જોવા મળશે. અને આ રીતે એક્ઝામ્પલ તરીકે ધારો કે નાનકડું લાલ રંગનું મેલ બોક્સ છે. હવે નવી પેઢીને તો આ જોવા મળવાનું નથી, કે એમને માટે એક કૌતુકનો વિષય થઈ જશે કે આવી રીતના પણ મેલ બોક્સ હોય ફિઝિકલ, કારણ એમને તો ખાલી ઇન્ટરનેટ ઉપર જોયેલા અને એમાં સાચા તાળા તો ભૂલી જાઓ. હવે તો ડિજિટલ પાસવર્ડ આવે. અને એ જમાનો તો જ્યારે ફોન દોરડેથી બંધાયેલા હતા અને આપણે માણસો મોબાઈલ હતા, એ પણ સમય નીકળી ગયો. અને મને અત્યારના આ વાત કરું યાદ આવે છે કે મારી ગ્રાન્ડ ડોટર, જ્યારે મારી દીકરીને પૂછ્યું કે કેટલા વાગ્યા, વોટ્સ ટાઈમ, તો પછી એને તરત જવાબ આપ્યો એકદમ ઇમ્પલ્સિવ, દાદા શી ઇઝ નોટ એલેક્સા. એટલે એને મગજમાં એવું છે ઘડિયાળ એટલે એલેક્સાને પૂછવાનું, ઘરમાં કોઈ ફિઝિકલ ફોર્મમાં ઘડિયાળ હોય જ નહીં. એટલે એ જમાનામાં આપણે જઈ રહ્યા ત્યારે આ બધી વસ્તુઓ લોકો માટે એક અલગ જ અભ્યાસનો વિષય બની શકે છે. ઘરની અંદર ઘણી બધી આર્કિટેક્ચરલ શૈલીઓ પણ છે કે જે તમને અલગ રીતે જોવા મળે. જે રીતે અમે વાત કરી પહેલાં જ કે આ 1920નું બ્રિટિશ કોલોનિયલ હાઉસનું આખું એકદમ અમે ઊભું કરેલું આ પ્રતિબિંબ છે અહીંયા. તો બાજુમાં જે છે 1880નું ઘર છે, જેની અંદર જૂના આપણા ગુજરાતના ઘરના હિન્દુ શૈલીના બધા આવી રીતના બ્રેકેટ્સ હોય કે અંદર કોતરણી કામ છે કે ઝરોખા અને થાંભલા છે. અને આ રીતે ફ્રન્ટ એલિવેશન આવી ઊભું થાય છે. અથવા ઘરનો એસેમ્બલી રૂમ જે કર્યો છે વિઝિટર્સ માટે, એની અંદર સેન્ટ્રલ ઇન્ડિયાના 100-150 વર્ષ જૂના ટ્રાઇબલ એરિયાઝના પેનલ સીધા છે, જેનાથી આખો આવી રીતનો રૂમ સજાવ્યો છે. લોક્સના અમારા મ્યુઝિયમમાં અંદર જતા જે છે એ ઇસ્લામિક પાટણના બધા થાંભલા દરવાજા એમાં ઉપયોગ કર્યો છે. કે કિચનના અંદરના જે બે પહેરેદાર તરીકે દેખાય છે, બંને જે છે એ બાઇઝેન્ટાઇન કોલમ્સ છે, જે બહુ રેરલી ઇન્ડિયામાં જોવા મળે છે, જે મને રાંદેર સુરતથી મળી ગયા હતા. જે વાત કરી એ રીતે આ બધું મેં મંગાવીને અહીંયા લાવ્યા હતા. તો એવી રીતે છે આ ચેટીનાડ ડોરનું કેબિનેટ છે, અથવા ટેમ્પલ ડોર્સ. અહીંયા દરેક લેવલ ઉપર દાદરામાં જાઓ તો તમને એક નવા પ્રકારનું દરવાજો જોવા મળે. ઓલમોસ્ટ 40 પ્રકારના દરવાજા ઘરમાં આવી રીતે અલગ જગ્યાએ રહેલા છે. આ તો મોટે આર્કિટેક્ચર એલિમેન્ટ્સ છે, પણ નાના નાના ઘણા ક્લસ્ટર્સ છે કે જેને અમે ગ્રુપ્સ કર્યા છે. અહીંયા એનો ઉલ્લેખ એટલા માટે કરું છું કે એનો પ્રાસ બેસે છે, એટલા માટે રાઇમિંગ છે. FM એટલે ફેસ માસ્ક સાથે મારે ગાંધીજીની પણ નમિતાના દાદા ઉપર ગાંધીજી લખેલો લેટર છે, અથવા આ ફ્રીડમ મુવમેન્ટ્સથી બધા આવી રીતના બીજા મેમોરેબેલિયાસ ગાંધીજીના અહીંયા મૂકેલા છે. ઇવન બેડરૂમ્સ બાકી નથી રહ્યા. બેડરૂમની અંદરનું આવી રીતનું શોકેસિંગ છે. બાથરૂમમાં પણ કોઈ પ્રકારનું, ફોર એક્ઝામ્પલ જયપુર પોટરી છે. અને કિચન પણ સાચે આવી બધી વસ્તુથી ભરી દેલું છે. હોલેન્ડ પોટરીથી લઈને અંદર જે દેખાય સ્ક્રેપર્સ ને ગ્રેટર્સ ને એ રીતે. તો ઘરમાં કોઈ પણ જગ્યા બાકી રહી નથી. બધી જગ્યામાં આવી રીતે અમે ડિસ્પ્લે કરેલા છે. તો એ રીતે એટલે સાધારણ 10,000 સ્ક્વેર ફીટમાં 10,000થી વધારે આર્ટિકલ્સ અત્યારના થીમ વાઇઝ પણ મૂકેલા છે. આવી રીતે અલગ રીતે પણ પસરેલા છે. એટલે આ એક વિરાસતનો વસવાટ જ કહેતો હોઉં છું. આપણી વિરાસત એટલે ખાલી આપણી નજર સામે હોય, આપણે સ્પર્શી શકીએ, જોઈ અને જઈ શકીએ એવું નથી હોતું. આપણા જે ઇન્ટેન્જેબલ જે હેરિટેજ છે એને અમૂર્ત સંસ્કૃતિ કહેવાય, કે જે આપણા વારસાગત મૂલ્યો અને પ્રથાઓ છે, જે આપણી ઓળખ અને જીવનશૈલીને આકાર આપે છે, જેને સ્પર્શી શકાતી નથી. એમાં ઘણા બધા આવી જાય મુદ્દાઓ, જે રીતે લોકગીતો છે, લોકકથાઓ છે, રિવાજો છે, બોલીચાલી છે, ધાર્મિક અને સામાજિક રિવાજો, તહેવારો, અને આ બધું જે છે એ એક ઇન્ટેન્જેબલ એમાં હેરિટેજમાં આવે. અને આ સંસ્કૃતિ પેઢીથી પેઢી આ વર્ષો એકબીજાને મોઢેથી વાત કરતા આવ્યા હોય, એનો કોઈ ઘણી જગ્યાએ ઉલ્લેખ પણ ના હોય, પણ આપણા મને યાદ છે મારા દાદી મને દરરોજ રાતના મને વાર્તા સંભળાવતા હતા. તો એ જે મારા મગજમાં ઉતરેલી છે. હવે એ મારા બાળકો સુધી આગળ લઈ જાઉં તો એમાં થોડું મોડિફિકેશન થાય, પણ આપણા ડોક્યુમેન્ટેશનનો એટલો કંઈ અહીંયા પદ્ધતિ હતી નહીં. પણ આ ઘરની અંદર તો છે, આ હાઉસ છે, એટલે ધબકતું રોજનું રહેતું આમાં હસલ બસલવાળું ઘર છે. એમાં એક લાઈવ સ્પેસ તો છે જ, અને એની અંદર આપણી આ ઇન્ટેન્જેબલ કલ્ચર અલગ રીતે જોવા મળે. અહીંયા રોજ ભગવાનની સેવા થતી હોય, વાર તહેવાર પ્રસંગો પણ આવી રીતે ઉજવાતા હોય. અને તમે ઘરની અંદર આવો તો તમને પહેલાં જે નજરે દેખાય છે એક પાણીનો કુંડ છે.
આમ દેખીતી રીતે એક સારું વોટર બોડી લાગે, પણ એની અંદર જો કોઈક વધારે ઊંડાણમાં ઉતરે તો ખ્યાલ આવે કે જાણે કે એવું લાગે કે ભગવાન ઉપર અહીંયા શિવલિંગ ઉપર અભિષેક થાય છે. અને જે દેખાય છે એ બધા પથ્થરના મોઢાઓ જે છે એ તો એક મંદિર, આપણા જે ટેમ્પલ આર્કિટેક્ચર હતું એની અંદર મહત્ત્વનો ભાગ હતો કે મંદિરની અંદર ભગવાન ઉપર પૂજા થયા પછી જે બહાર આવે પાણી હોય કે પછી બધું પંચામૃત હોય બધું બહાર આવવાનું જે રસ્તો અને ફોસેટ્સ ને પ્રણાલા કહેતા, તો આ પ્રણાલા છે. અને અહીંયા અમે બધા જેવા 4 પ્રકારના જે મુખ્ય પ્રણાલા કહેવાય, ગોમુખ, વાઘમુખ, હસ્તીમુખ અને મકરમુખ, એ બધું અહીંયા મૂકેલું છે. પણ એનાથી ઉપરાંત લોકો અહીંયા એમને ભાવ જાગે, એક પૂછપરછ કરે, અરે અહીંયા કોઈ ભક્ત છે શિવલિંગની ઉપર અભિષેક કરે કે પૂજા કરે છે, અને સાથે સાથે આવી જાતનું એક દ્રશ્ય પણ દેખાતું હોય છે. અને આવી ઘરમાં અનેક જગ્યાઓ છે. ખાલી એક્ઝામ્પલ તરીકે આ એક આપ્યું કે આપણને લાગે આ બુદ્ધિઝમમાં વ્હીલ ઓફ લાઈફની વાત આખી આવે છે, પણ એવી જ આખી વાત છે એ જ બેસિસ ઉપર અમે આ સેન્ટ્રલ આફ્રિકાના આ માલીની અંદર ડોગોન સિવિલાઇઝેશનનો આ પીસ છે એ આ જ વાત કરતો હોય છે, વ્હીલ ઓફ લાઈફ અને જનરેશન ટુ જનરેશન કેવી રીતે સૃષ્ટિ પર જીવ આવે છે. ઘણું બધું સ્પિરિચ્યુઅલિઝમ પણ આવી જાય. આ એક ભગ્ન વિશેષવાળું આ એક બહુ સુંદર મૂર્તિનો ભાગ છે. અને જોયા પછી આવી રીતે મને વિચાર આવે કે આ રીતે વિથ હેન્ડ્સ લોક બોડીઝ ફર્ગટન અવર સોલ્સ કનેક્ટ વિથ વાસ્ટનેસ ઓફ ધ યુનિવર્સ. એટલે એવી રીતે આપણા સ્પિરિચ્યુઅલિઝમ પણ ઘણું બધું આવી જઈ શકે. તો આ ઘરની અંદર જે મુકાયેલ છે ઇનટેન્જેબલ જે આપણું હેરિટેજ છે એને પણ વાચા આપે છે. ફોર એક્ઝામ્પલ એક દરવાજો છે, એના પર 15 જે નાના પેનલ્સ હોય, એક મહાભારત અને રામાયણના કિસ્સાઓ છે. કોઈ ઊભા હોય તો એમને ખ્યાલ આવે કે ના આ તો શેષનાગ ઉપર વિષ્ણુ બાજુમાં. એટલે એ રીતે બધી રીતે આપણી જે જૂની પુરાણની આપણા ગ્રંથોની જે વાર્તાઓ છે એમાંથી બહાર આવતી હોય છે. અને આ ઓરલ નેરેટિવ્સ ઇન ધ ફોર્મ ઓફ ફોક ટેલ્સ, રિલિજિયસ સ્ટોરીઝ એમ આપણે જાણતા હોઈએ, ખબર પડતી હોય છે. અને ઘરમાં આવા ઘણા પીસેસ છે. મને યાદ છે અમિતભાઈ આવેલા હતા અને વિશ્વરૂપ દર્શક પર ઘણી બધી વાતો કરી હતી, પેલો ડાયવર્જન પીસ હતો. તો ધીસ ગિવ્સ એ લોટ ઓફ નેરેટિવ્સ અને સ્કોપ ઓફ ડિસ્કશન્સ. આ બધી એક જે માર્બલ પેઇન્ટિંગ્સ છે એક વાર્તા બતાવે છે. અને ઇવન નોટ જૂના, આપણા તો એક એસએચ રજાનું પેઇન્ટિંગ છે, અમે લોકોએ એને છત ઉપર લગાવ્યું હતું. અનફોર્ચ્યુનેટલી એ જીવતા નહોતા જોવા માટે. અનિલભાઈ મને કહેતા હતા કે એમને કોઈ લાવવા હતા આ બતાવવા માટે, કોઈ આવી હતું એસએચ રજાનું પેઇન્ટિંગ સીલિંગમાં નહીં લગાવ્યું હોય. પણ લગાવવાનું કારણ એવું હતું કે હું એને જોઉં, એનો જે ચોરસ આકાર છે અને અંદર જે રંગ છે એ બધા આપણા એક ચંદરવો જે આપણે કોઈ શુભ પ્રસંગ વાપરતા હોઈએ છીએ એમાં વપરાતો હોય છે. એટલે આ આખું જેને સાથે મેચ થતું હતું, એટલે મારું સિમ્બોલિઝમ કે મારું ઇમેજિનેશન હતું એના માટે મૂક્યું. એટલે એક આપણું આ ઇન્ટેન્જેબલ કલ્ચર કે ઇન્ટેન્જેબલ આપણા જે બધા રિવાજો છે એમાંથી આપણે બહાર આપણે દેખાઈ આવતો હોય છે. અને ઇવન મને યાદ છે 2003માં મારું એક ટોક જે લોક્સ ઉપર હતું, એ સબ્જેક્ટ હતો લાઈફ ઇન લોક્સ. મને ખબર જ હતી. મેં તો એકદમ ઇમ્પલ્સિવલી, હું પહેલી વખત યુરોપ ગયો તો પહેલો જ નોન વ્હાઇટ પર્સન હતો અને ત્યાં મને મારું પ્રેઝન્ટેશન મારા લોક્સનું કરવાનું હતું. અને મેં વાત કરી હતી લાઈફ ઇન લોક્સ. અને આપણે હિન્દુ ફિલોસોફીમાં આપણે બોલતા હોય કે અમે નિર્જીવ વસ્તુમાં જીવ જોતા હોઈએ છીએ. તો જે ભગવાનના આકારનું કે ફિશના આકારનું લોક કે પેરેદર આકારનું લોક હોય એવી રીતે આખી વાત હતી. અને અહીંયા ઘરમાં હજારો વસ્તુઓ જે છે અમે ચોર બજાર કહો કે પછી અહીંયા ગુજરીમાંથી સન્ડે માર્કેટ લાવીને આવા ખરાબ હાલતમાં લાવ્યા હોય પણ એમને તૈયાર કરીને અમારા ઘરની આજુબાજુ મૂકેલા હોય, જાણે કે અમે એને નવી જિંદગી આપી છે, નવો જીવ ફૂંક્યો છે, એની અંદર અમારી સાથે જ એ શ્વાસ લે છે અને ધબકે છે. તો હવે આ ઘણી બધી વસ્તુઓ આપણે ઇનટેન્જેબલ આપણા વારસાની આખી વાત થતી હોય છે. આવનારા મુલાકાતીઓ અલગ અલગ ઉંમરના લોકો અલગ અલગ રીતે રિએક્ટ કરતા હોય છે, પણ છેલ્લે તો આપણા સંસ્કૃતિના મૂળિયા સાથે એ જોડાતા હોય છે. આ છે ટ્રિક્સ. અને ટ્રિક્સ જે છે આમ દેખીતી રીતે આપણા વારસામાં ના આવે, પણ મારી પાસે જે લોક્સ છે એમાં મોટે ભાગે બધા જ લોક્સ જૂના છે, જે 100, 150, 200, 500, 1000 વર્ષ જૂના છે. અને પઝલ્સનું જે એન્ટિક્વેટીનું મારું જે એરિયા છે કે જેની અંદર 2000 આર્ટિકલ્સ છે, એમાંથી 1000 નવા પઝલ્સ જે ઇન્વેન્શન્સ કહીએ એ છોડીએ તો બાકી બધી આપણી ભારતીય સંસ્કૃતિને બધા રિફ્લેક્ટ કરે એવી બધી વસ્તુઓ છે. અને જ્યારે આ લોક્સની વાત કરતો હું ત્યારે આ જે દેખાતા પિત્તળના લોખંડના સાદા જે તાળા છે, પણ એ આઈ વોઝ સક્સેસફુલ ઇન પ્રેઝન્ટિંગ ટુ ધ વર્લ્ડ. મારા 2007ની કોન્ફરન્સ સ્લાઇડ રિપીટ થઈ છે, પણ એ વખતે મેં પહેલી વખત વાત કરી હતી અને મેં એમને એ રીતે વાત કરી હતી કે આ તમને એને આ વન ઓફ ધ મોસ્ટ એન્શન્ટ અને મોસ્ટ પ્રીમિયમ મેકેનિકલ પઝલ્સ ઇન ધ વર્લ્ડ. અને
એક બધા ઉદાહરણો આપતા હતો. અત્યારે આનો આખો એક અલગ જ વિષય થઈ શકે એટલે નથી કહેતો, પણ જે તમને વાત કરી એવી રીતે ધારો કે આ એક લોક છે, એની 3 ચાવીઓ આવી હોય, આપણે ખ્યાલ નક્કી કરવાનો, પણ પહેલી ચાવી અહીંયા લાગ્યા પછી બીજું ચાવી લઈને બીજું ખાનું ખુલે એમાં તમારે લગાવવાની, અને પછી આવી રીતે આ તાળામાં બીજો ભાગ પણ બીજી ચાવી લગાવો અને તાળું ખુલી જાય. આવા 500થી વધારે જે લોક્સ છે, એની અંદરના મેકેનિઝમ્સ છે, એનું આખું ક્લાસિફિકેશન કરેલું છે, ડૉક્ટર શાસ ક્લાસિફિકેશન તરીકે ઓળખાય પણ છે. અને આ આપણા ટ્રિક લોક્સની આખી વાત હતી. પણ જે અત્યારે મારું નવું મ્યુઝિયમ બન્યું છે, જસ્ટ તમને ફાસ્ટ અંદર લઈ જાઉં અને ખાલી થોડા વિઝ્યુઅલ બતાવું કે અત્યારના જે ઊભું થયેલું મારું જે કલેક્શનનું લોક્સનું જે આખું ડિસ્પ્લે છે એ નવા એરિયામાં અત્યારના મેં આટલા બધા તાળા નથી લગાવ્યા, ખાલી 1200 કે 1200 જેટલા તાળા અત્યારના ડિસ્પ્લે કરેલા છે. અને એ અહીંયા તમને અલગ અલગ વિભાગમાં અલગ અલગ પેવેલિયન્સ, અલગ અલગ થીમથી આખું લેયર્ડ મ્યુઝિયમ છે. અને એની પણ પાછું થીમ છે કે કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ એની અંદર ડિસ્પ્લે થયેલા છે. તો આ અબાઉટ જસ્ટ ફ્યુ વિઝ્યુઅલ્સ ઓફ ધ આ આખો એરિયા જે છે મારા લોક્સનું અત્યારે જે નવું બન્યું છે, હજુ લેબલિંગ્સ બધું બાકી છે, પણ આ રીતે બધા મૂકેલા લોક્સ એમાં છે. પઝલ્સની વાત કરું તો એઝ એ એક્સટેન્શન ઓફ માય લવ ફોર પઝલ સિન્સ ચાઇલ્ડહુડ, આ જે આખી જગ્યા બનાવી એનું નામ અમે એનિગ્મેટિક આપ્યું, એનિગ્મા એટ એટિક. અને એનિગ્મેટિકનો સ્પેલિંગ વિચાર કરો તો ટી, એક્સ્ટ્રા ટી છે, દેટ્સ અ રોંગ સ્પેલિંગ. અને ટી રિપ્રેઝેન્ટ્સ વર્લ્ડ્સ ઓલ્ડેસ્ટ 10 ગ્રામ મેકેનિકલ પઝલ. એટલે તમે એ 4 પીસ સાથે ભેગા કરીને મૂકવા હોય તો એક મેન્ટલ અને ઇન્ટેલેક્ચ્યુઅલ ચેલેન્જ થઈ જાય. અને એની વાત મારે એનિગ્મેટિકની કરવી હોય તો 2006માં આ લોકો મારા ત્યાં આવ્યા હતા. ત્યારે મારે ત્યાં સુધી મને કશું જ ખબર નથી કે આવી જાતની દુનિયામાં હવે આવો વર્ગ પણ છે જે લોકોને મેટાગ્રોબોલોજિસ્ટ કહેવાય અને જે લોકો મેકેનિકલ પઝલ સાથે રમતા હોય. આમ તો બધા ખેરખાઓ છે. લેફ્ટ સાઈડમાં છે બેન્જામિન ફ્રેન્કલિન, યુએસના એનો ગ્રેટ ગ્રાન્ડસન છે. રાઈટ સાઈડમાં છે ક્લિનિકલ સાયકોલોજીનો યુનિસેફનો હેડ છે. વચ્ચે જે છે એને યુરોપનો બેસ્ટ આર્કિટેક્ટનો 3 વખત એવોર્ડ મળી ગયો છે. અને ત્યારે મને પહેલી વખત એમનું મારું આ ઇન્ટરેસ્ટ જોયા પછી રાઈટ હવે મને કીનોટ લેક્ચર માટે બોલાવ્યો ઓસ્ટ્રેલિયા ગોલ્ડ કોસ્ટમાં. અને ત્યારે મેં પહેલી વખત આવી જાતના પઝલ્સ જોયા જે મને સપ્તાહમાં ખ્યાલ નહીં કે આવી જાતની વસ્તુઓ દુનિયામાં હોય છે. અને ગ્રેજ્યુઅલી મને હાથમાં મળી, ઘરે લઈને આવ્યો, ધીરે ધીરે આમાં ઇન્વોલ્વ થતો ગયો. અલગ અલગ જગ્યાએ અમારો પ્રવાસ થતો ગયો, ત્યાં અમારા પ્રેઝન્ટેશન, એમાં બધામાં મારું એક જ દર વખતે એ લોકો મને સ્લોટ આપી રાખતા. જે કેવું વાત કરીશ ચાલશે, 15 મિનિટ નો પણ હોય તો ચાલશે, પણ હું ભારતીય જેની અંદર કોઈ ગૂઢતા કે રહસ્ય કે બધું હોય એના મારા ટોપિક્સ થયા કરે. ગ્રેજ્યુઅલી હું મારી જાતે લોક્સ ડિઝાઇન કરવા માંડ્યો. અને લોક્સ ડિઝાઇન કરતાં કરતાં મને જે બીજા બધા લોકોના પઝલ્સ મળતા હોય એનો મોટો સંગ્રહ થયો. આજે શમોલ જે વચ્ચે છે મારો આ બીજો સન શાનિલ, એ લોકો મારી જોડે વારંવાર આવતા હોય બીજી જગ્યાએ કોન્ફરન્સમાં. અને એમ કરતાં કરતાં એનિગ્મેટિકની આ મારી ટોપ સ્ટોરી કે સ્ટોરી એટલે માળ પણ થાય એ રીતે થાય. અને આઈ વોઝ રિયલી ફોર્ચ્યુનેટ ઓન ધેટ ડે 5 ઓગસ્ટ 2017 કે જ્યારે મેં પેરિસમાં મારા એનિગ્મેટિકનું રિમોટલી મેં એને લોન્ચ કર્યો. નમિતા અહીંયા અમદાવાદમાં હતી, હું ત્યાં પેરિસમાં હતો. અને અમે આખું એનું અમે કરેલું હતું. અને જે અમારું આજે એનિગ્મેટિક છે એની અંદર ફર્સ્ટ ટાઈમ ઇન ધ વર્લ્ડ, રધર આવું હજુ કોઈએ એવું કહે છે કે કોઈ આવું કર્યું નથી. આ 10 સબ્જેક્ટ લીધા છે, એપેરેન્ટલી એકદમ અનરિલેટેડ લાગે પણ એકબીજા સાથે સંકળાયેલા છે એનિગ્મેટિક નામથી. અને આ બધા જે છે એ સબ્જેક્ટ્સને ત્યાં એના ડિસ્પ્લે કરેલા છે, ગ્રુપ્સ વાઇઝ મૂકેલા છે, ડિસ્કશન થતા હોય છે. અને એમાં બધામાં જ આપણી ભારતીયતા છે. ફોર એક્ઝામ્પલ આ ક્રિપ્ટિક કેલિગ્રાફી છે, આપણી હરપ્પન કેલિગ્રાફી કોઈ હજુ ઉકેલી શક્યું નથી. તો એ અહીંયા એક લિપિનું છે, ચાઇનીઝની યુહાન લિપિ છે, અથવા આવી રીતે. આ તો એક એક્ઝામ્પલ આપવા 10 થી 50 બધાના એકના એક્ઝામ્પલ્સ છે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે આપણું એન્શિયન્ટ આર્કિટેક્ચર. કેટલું આપણું જ્ઞાન હતું દુનિયામાં આપણા આર્કિટેક્ચર માટે, એનું આખું અહીંયા રિપ્રેઝેન્ટ કરેલું છે અને બધું બતાવેલું છે. અને એના બધીની પાસેના સિગ્નિફિકન્સની બધા સામે વાત કરેલી છે. સાયન્સના ફંડાસ જે રીતે ફિબોનાસી સિરીઝ જે કહેવાય મેથેમેટિક્સની અંદર આર્કિટેક્ચર કે ગ્રાફિક ડિઝાઇન વાપરતા હોય છે, એવી રીતે કેવી રીતે એસ્થેટિક્સ કે મેથેમેટિક્સ ભેગું થાય. સિક્રેટ સ્પેસીસવાળી એટલી બધી વસ્તુઓ છે જ્યારે જે જમાનામાં લોકર્સ હતા અને ત્યારે આ બધું આપણા ફર્નિચરમાં કે કોઈના બીમમાં કે કોઈ દિવાલના પોલાણમાં બધી જગ્યાએ અથવા મજૂસમાં બધી જગ્યાએ સિક્રેટ રીતે આ બધા ચોરખાનાવાળી વસ્તુઓ હતી. એવી રીતે વિન્ટેજ વેસલ્સ જે ફિઝિક્સના પ્રિન્સિપલ ઉપર હતા, જૂના જમાનાના લોકો એનો મિસયુઝ કરીને એને મેજિકલ વેસલ્સ બતાવતા હતા. પણ એમ કરતાં આ બધી વસ્તુઓનું અલગ અલગ રીતે વર્ગીકરણ કરીને ઉપર અમે ડિસ્પ્લે કરેલું છે.
જેવી રીતે આપણે વાત કરીએ છીએ માઇથોલોજી, તો એ વખતે પણ લોકો આવી રીતના પઝલ્સ મૂકતા હતા, પૂછતા હતા ભાઈ આ હાથીનું મોઢું છે કે બળદનું છે, નંદી છે કે ઐરાવત છે, અને આમ જુઓ તો ઇટ્સ એ માઇથોલોજીકલ કેરેક્ટર્સનું ઇલ્યુઝન છે. એવી રીતે આ ક્યુરિયોઝ જે છે, ભૂતકાળમાં આ બધી વસ્તુઓ ક્યાં કેવી વપરાઈ હશે, બધા માટે મોટો દે પોઝ અ બિગ ક્વેશ્ચન. અને ઘણી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એક વસ્તુની પાછળ એક આર્ટિકલ લખી શકાય અથવા એની અંદર એટલું બધું આપણે જ્ઞાન મેળવી શકીએ એવા આવા બધા આર્ટિકલ્સ ત્યાં મૂકેલા છે. રીતે આ બધા પઝલ્સ, આ એક મોડર્ન ખાલી છે જે અત્યારના બધા જ આ છે 1000 જેટલા પઝલ્સ જે છે બધા ઇન્વેન્શન્સ કહેવાય, નવા બનેલા છે. જે કોઈ બનાવે એનું પૂરી પહેલાંની વસ્તુની કોપી ના કરવાની હોય એવા પઝલ્સ છે. પણ એ સિવાયની 1000 આર્ટિકલ્સ જે એનિગ્મેટિકમાં છે આપણા વારસાની જ આખી વાત કરતું હોય છે. અને જે આપણા એ જમાના જૂની જટિલ તાળા કહો, કોયડા કહો, આશ્ચર્યજનક લાગે એવા બધા આર્ટિફેક્ટ્સ કહો, એ બધું જ અહીંયા આપણા એનિગ્મેટિકમાં અને બાકીની જગ્યાએ સમાયેલું છે. એટલે આ એક ટ્રિક્સવાળી વસ્તુ પણ આપણા ભવ્ય વારસાને ઉજાગર કરાવે છે. આ થોડો ઓડ સબ્જેક્ટ છે, એપ્લાઇડ એન્ડ રીપર્પઝ હેરિટેજ. એવી ઘણી બધી વસ્તુઓ જ્યારે ફરતા ત્યારે અમે ત્યાં આ જગ્યા ફરીએ તો લોકોએ ફેંકી દીધેલી હોય, કોઈનો વપરાશ નથી થવાનો, એ વસ્તુ લિટરલી એ અમે ઘરમાં લઈને આવતા હતા અને એમાંથી અમે એનો કંઈક ને કંઈક ઉપયોગ કરતા હતા, આઈધર ડિસ્પ્લે માટે, એન્હાન્સમેન્ટ માટે અથવા પ્રોપ્સ માટે. અને આ બધી જૂની પુરાણી વસ્તુ પુનર્સર્જન કરીને કલાત્મક રીતેનો ઉપયોગ કર્યો હતો. તો એ આખી જે વાત છે એમાં છે, ધારો કે જમણું દેખાય છે, પોલના અંદરના નીકળી ગયેલા તૂટી ગયેલી બારીઓના અમે આ બારણા બનાવ્યા હતા. તો આ બારણા પલ્લા હતા કે જેને અમે કોઈ બીજી રીતે વાપરી શકે એવું કોઈ હતું નહીં, એનો અમે સીલિંગ્સમાં યુઝ કર્યો હતો. આ બેબી બાથટબ કોપરનું જૂનું પુરાણું હતું, એ અમે અમારે ત્યાં ફ્લાવર બોડી તરીકે છે. અને આપણો મંદિરનો ભંડારો છે, થોડો ડેમેજ થયો હશે નીચેથી, પણ એનો અમે ટીપોય તરીકે વાપર કરીએ છીએ. અત્યારે નાનકડા બળદગાડાનો છકડાનું આ જે છે એ કોફી ટેબલ તરીકે છે. તો મુનિમનું આખું આ જે પેટી છે કે એ હવે કોઈ નીચે ના બેસેલા અમે એનું રિસેપ્શન ટેબલ બનાવેલું છે. એવી રીતે આ જે જૂના જમાનાના બધા આ દેખાય છે એ ચારણા છે, તો એ અમે આ રીતે ડિસ્પ્લે કરવા માટે વાપરીએ છીએ. અથવા બેલેન્સ, જો કે અમારા ઘરમાં બેલેન્સ બધા બહુ રાખ્યા છે અને આ બધા બેલેન્સ હું દર વખતે કહેતો હોઉં છું કે ઘરમાં 50 જેટલા આવી રીતના સ્કેલ્સ કહો કે બેલેન્સ કહો કે ત્રાજવા છે. અને એ જે શબ્દ છે અમારું છેલ્લા 40 વર્ષમાં મારી નમિતાની, ઇટ્સ અ કન્ટિન્યુઅસ સ્ટ્રગલ ટુ મેન્ટેન દેટ પ્રિકારિયસ બેલેન્સ બિટવીન અવર પેશન અને પ્રોફેશન. અમારે રોજની ખેંચતાણ થયા કરતી હોય છે, પણ અત્યાર સુધી આટલા સુધી ચાલ્યું અમારું ગાડું અને બંને વસ્તુ કરી રહ્યા છીએ. આ સગડો છે અમારો તુલસી ક્યારો બની ગયો છે. ત્યાં એક્સરે મારા ડૉક્ટર ફ્રેન્ડે કીધું કે મારે આવું પડ્યું છે, તો આ એક્સરે પ્લેટ પાડ્યા પછી ધોવા માટેનું આ સિરામિક ટબ છે જે અમારા ગાર્ડનમાં અત્યારના ફ્લાવર બેડ બની ગયું છે. અને આ જે છે આ બધી આવી વસ્તુઓ બધો અમે યુઝ કર્યો. જ્યારે કે પાણીમાં કૂવામાં પડી ગયેલો દેગડાને કાઢવા માટે જે બિલાડી વપરાતી હતી, આ બધા ઘણી બધી આવી એનો યુઝ કરીને અમે એને હેંગિંગ્સ તરીકે યુઝ કર્યા છે. પ્રિન્ટર્સ ટ્રે છે એ ડિસ્પ્લે વપરાય છે. જે ડાબી બાજુ મોટું દેખાય છે એ બોટાદનું એક જૂનું પોસ્ટ ઓફિસ છે, બધું એનો રાજકીય બધું કાઢી નાખ્યું હતું અને એમાં હતું જેની અંદર આ જે ચોકડા દેખાય છે એની અંદર એ લોકો પોસ્ટ ઓફિસમાં એ પોસ્ટ અલગ કરીને મૂકી રાખતા હતા. એના 2 ભાગ કરીને આવી રીતે ડિસ્પ્લે કરે છે. એટલે અલગ અલગ રીતેનો એનો બધાનો યુઝ કર્યો છે કે જે અમારા એની અંદર ડિસ્પ્લેમાં વપરાય, એન્હાન્સ થાય, એક્સેન્ટ તરીકે પણ વપરાય. અને અત્યારે આપણે વાતો કરી રહ્યા છે રિડ્યુસ, રીયુઝ અને રીપર્પઝ. અમે એ છેલ્લા 30 વર્ષથી એનો અંદર આ બધી ભૂતકાળની તેજાયેલ વસ્તુ જે છે એનો અમે આ રીતે વાપર કરીને પર્યાવરણને પણ અમે મદદ કરી રહ્યા છીએ અને કોઈ વસ્તુ વેડફાય નહીં એના માટે પણ એક પ્રયત્ન કરી રહ્યા છે. જી ઇઝ ફોર ગ્રેટિટ્યૂડ એન્ડ ટ્રિબ્યુટ. આપણી સંસ્કૃતિનું સૌથી મોટું જે આપણું કહીએ વર્ચ્યુ કહો એ છે એ ઉપકારની ભાવના, ઋણની ભાવના. હાઉઝિયમ પેઝ હોમેજ અને સેલિબ્રેટ કોન્ટ્રીબ્યુશન ઓફ ફેસલેસ એન્ડ નેમલેસ આર્ટિસન્સ. હું આવી વાતો અત્યારે કરું છું, બધી રીતે કહું છું, પણ આઈ એમ ધ જસ્ટ કસ્ટોડિયન. જે વસ્તુ બનાવેલી તો આપણા પૂર્વજો કોઈ કારીગરો હશે જે બિચારા બધા ભૂલાઈ ગયા છે. તો આ એક હાઉઝિયમનો પ્રયત્ન છે કે એમનું આ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્કિલ કે નજર કે આવડત માટે આપણે એમને આ રીતે એમને શ્રદ્ધાંજલિ આપીએ. અને મારા બધા પ્રેઝન્ટેશનમાં એસ્પેશિયલી બહારના જે હોય છે એમાં આ મારું વાક્ય ઓલવેઝ હોય છે કે આખું હાઉઝિયમ ઇઝ એ મેટ્રિક્સ ઓર મેઝ અથવા આખું જે માળખું છે એ શોકેસીસ વિઝડમ, સ્કિલ્સ અને ટેલેન્ટ. આપણું બુદ્ધિ ચાતુર્ય કહો, એમની કારીગરી કહો, એ એમના પ્રયત્નો છે આપણા વડીલોના જે આપણા
કોઈક એમાં આર્ટિસન્સ હશે, કારીગરો હશે, અથવા એમની નજર હશે, એટલે આ રીતે બનતું આવેલું છે. સો ધીસ ઇઝ ગ્રેટિટ્યૂડ ટુ ધેમ. અમારા લોક મ્યુઝિયમની અંદર જઈએ તો આ 2 પેઇન્ટિંગ્સ છે. ભૈરવી અહીંયા બેઠી છે, મારી સારી મિત્ર છે, અને એને આ 2 પેઇન્ટિંગ્સ બનાવ્યા છે જે અમારા અંદર એન્ટ્રી થતાં પહેલાં જ બધા લોકો જોતા હોય છે. અને બાજુમાં લખાણ છે, અનફોર્ચ્યુનેટલી નથી સમાયું, પણ ઇટ્સ એ ટ્રિબ્યુટ ટુ ધીસ પીપલ. એકચ્યુઅલી આ જીવંત પાત્રો છે. ડાબી બાજુ છે મુરાદ હુસૈન છે, જમણી બાજુ લાલુ લુહાર છે. બંને જણા અત્યારના ફૂટપાથ ઉપર કે ત્યાં કામ કરી રહ્યા છે, લુહારી કામ કરે છે, ચાવીઓ બનાવે છે. અને ફોર મી દે આર ધ પીપલ હુ રિપ્રેઝેન્ટ કે જૂના જમાનામાં તાળા જે બનાવ્યા હશે, જેટલા અમારી પાસે હજારો તાળા છે, એની અંદર જે કારીગરી કહીએ, લોકોને અચંબામાં નાખી દેવી અત્યારે અંદરની ટ્રિક્સ છે, એ આવા જ કોઈ લોકો બનાવી હશે કે જ્યારે એમની પાસે કોઈ અદ્યતન સાધનો નહીં હોય, કોઈ જાતનું એમની પાસે ફોર્મલ એજ્યુકેશન પણ નહીં મળ્યું હોય એમને, પણ એ લોકોનો આ માણસો જે બંને જણા છે એ આખી કમ્યુનિટી રિપ્રેઝેન્ટ કરે છે. એટલે આપણે એમને અત્યારના એમના થકી આપણે આપણું એમને ઋણ અદા કરીએ છીએ. અમારા ઘરમાં બેલ વગાડું ને અમારે ત્યાં, તો બાજુમાં જે ખૂણામાં દેખાય છે એક તાંબાનું પીપળું છે, અને એની ઉપર નામ લખ્યું છે કમરુદ્દીન ફકરુદ્દીન. હશે 150-200 વર્ષ જૂનું હશે. છેલ્લા 25 વર્ષથી રોજ રોજ વિચાર આવ્યા કરે કે આ કમરુદ્દીન ફકરુદ્દીન કોણ હશે? આ કોઈ તેલનો વેપારી હશે, કોઈ મૌલવી હશે, કોઈ રાજપીપળાનો શિક્ષક હશે, કે પછી કોઈ સેલ્સમેન હશે, શું હશે? બધા જાતના વિચારો આવ્યા કરે. ને એક દિવસ મનહરભાઈ ઘરે આવ્યા હતા, મનહરભાઈ કાપડિયા, અને મેં વાત કરી કે આપણે કેમને ફેસ આપવાનો પ્રયત્ન કરીએ. અને સો વન્ડરફુલ ઓન હિઝ પાર્ટ એમને આટલા પોર્ટ્રેટ્સ બનાવ્યા. આ કોઈ પણ હોઈ શકે, કમરુદ્દીન ફકરુદ્દીન. સાચી વાત છે ને? તો આ બને મનહરભાઈ, થેન્ક યુ વેરી મચ. આ બધા પોર્ટ્રેટ્સ છે, આ બધા 6 કહો કે 60 કહો, બધા બની શકે, પણ આપણે આ એ બહાને આજે કમરુદ્દીન ફકરુદ્દીનને યાદ કરીએ છીએ. ક્યાં છે એનો આત્મા, ક્યાં છે, કઈ રીતે પૃથ્વી પાછળ આવે આપણને ખબર નથી, પણ આ રીતે આપણે એક જાતનું ઋણ અદા કરીએ છીએ. એ જે હતા એ ફેસલેસ નેમ્સ હતા, પણ એવા નેમલેસ ફેસીસ પણ છે. ધારો કે આપણે જે પાળિયા બનાવીએ છીએ, લોકો આ શૂરવીરતા માટે એમને નવાજવા માટે કરતા હોય છે. પાળિયા કહો કે પછી પૂતળા મૂકીએ છીએ. કોઈ મઠમાં ઋષિઓ કે મંદિરોમાં ભગવાનના પૂતળા કે મૂર્તિઓ હોય છે. એ આપણી ભારતીય સંસ્કૃતિમાં સાભાર અને કૃતજ્ઞતાનો મહત્ત્વનો ભાગ છે. અને પ્રાચીન ગ્રંથોમાં તો કહેલું છે, ઋણ ત્રય જેવી એક વિચારધારા છે. એની અંદર લખ્યું છે કે મનુષ્ય પર દેવો, ઋષિઓ અને પૂર્વજોના ઋણ છે, જેને ચૂકવવું એ દરેકનો ધર્મ છે. તો આ જે છે કદાચ પાયા પર નામ લખાયું હશે, નીકળી ગયું હશે, પણ ધારો કે આ છે પીછવાઈ છે, એટલા સુંદર ચહેરા બોલકા છે કે એવું લાગે હમણાં બોલશે, એટલે કોઈકનો ચહેરો હશે જ. એટલે જે મને નામ કદાચ અમિતભાઈને ખબર હશે, અનિલભાઈને ખબર હશે, જે લોકો પીછવાઈઓમાં આટલી બુક્સ લખેલી છે, એ લોકોએ અભ્યાસ કર્યો છે, આ ગોસાઈજી કોણ છે ખ્યાલ હશે એમને, પણ આ રીતે અમને રોજ વિચાર આવતો હોય. અને ઘરમાં આવી પથ્થરમાં કંડરાયેલી અથવા લાકડાની અંદરની બનેલી આ બધી પટ્ટીઓ છે, એમાં પણ લોકોએ ચહેરા તો મૂકેલા છે, પણ આપણને એમના નામ ખબર નથી. એટલે આપણી સંસ્કૃતિમાં ગ્રેટિટ્યૂડની પરંપરા પ્રતિદિન આપણે જોતા હોઈએ છીએ. જે લોકો સવારે ઉઠીને પહેલાં જમીને પગે લાગે, જમતા પહેલાં કે જમ્યા પછી એ લોકો પણ પગે લાગતા હોય છે. અને જસ્ટ આ અઠવાડિયે પહેલાં જ આપણે બધાએ ટીવી ઉપર જોયું કે 18 વર્ષનો નાનો છોકરો વર્લ્ડ ચેસ ચેમ્પિયન થયો. પણ ચેમ્પિયનનું જ્યારે ડિક્લેર થયું ત્યારે ફાધર બહાર બિચારા એકદમ ભંભાયેલા બહાર ફરતા હતા, પણ એને જે શું કર્યું જુઓ. અને આ બધા ચેસ પીસ મૂક્યા, આંખમાં આંસુ આવી ગયા, પગે લાગ્યો અને ભગવાનને યાદ કર્યા. એ આપણી સંસ્કૃતિ છે. એ ધીસ ઇઝ ગ્રેટિટ્યૂડ, આભાર કહો કે કૃતજ્ઞતા આપણા સંસ્કારમાં છે. તો એ આખી આ વાત આ બાને થાય છે. અને આ નબી બક્ષ મંસૂરીનું આ ચિત્ર હું દર વખતે કહેતો હોઉં છું. એવું નથી કે નમિતા છે એટલે આજે કહું છું, પણ મારા ત્યાં જ્યારે એક વખત ઇવનિંગમાં આવ્યા હતા, અડધો કલાક માટે આવ્યા હતા, 4 કલાક બેઠા, અને ત્યારે વાત તો બોલ્યા કે હિરેન, મને તો લાગ્યું હાઉઝેમ તારું છે, તું બધી બહાર જ્યાં જો તારી નામ આવ્યા કરતું હોય, તું બડબડ કર્યા કરતો હોય, લેક્ચર આપતો ફરતો હોય છે, પણ અહીંયા આવ્યા પછી મને ખ્યાલ આવે છે ખરી મહેનત બિહાઇન્ડ ધ સીન્સ નમિતા કરતી હોય છે. પણ નમિતા કોઈ દિવસ આગળ આવતી નથી, ફોટામાં પાછળ ઊભી રહેલી હોય, કોઈ જગ્યાએ ક્રેડિટ લેવાનું નહીં, અને જાણે કે મોઢા પર તાળું મારીને બેસેલી હોય છે. તો આ નમિતા માટેનું આજનું આ મારા તરફથી ગ્રેટિટ્યૂડ છે.
એટલે મુલાકાતીઓ જ્યારે ઘરે આવે ત્યારે આપણી કલા અને કારીગરીની કદર તો કરે જ છે, આપણા પૂર્વજોની શ્રદ્ધાથી યાદ પણ કરે છે, એક જાતની ઉપકારની ભાવના પણ થતી હોય છે. આ છેલ્લો મુદ્દો છે, મેં બહુ ટાઈમ લીધો છે, પણ આ સૌથી મહત્ત્વનો છે. મારી દૃષ્ટિએ હાઉઝિયમનો સૌથી મહત્ત્વનો રોલ છે એજ્યુકેશન અને એમ્પાવરમેન્ટ. એકદમ મેં શોર્ટ કરી નાખું છું, પણ અહીંયા આવનારા દરેક વ્યક્તિને એક જાતનું એજ્યુકેશન કે જ્ઞાનનું પ્લેટફોર્મ મળતું હોય છે. આ બધા જે ઇન્ટરેક્ટિવ એક્ઝિબિટ્સ કે કલેક્શન્સ છે કે જેની અંદર આ જાતને અંદરથી ઘણા બધા નેરેટિવ્સ ક્રિએટ થતા હોય, લોકો જોતા હોય ત્યારે વાતમાં અમે બધું ઘણી બધી વાતો કરતા હોઈએ, એમાંથી એમને એક જાતનું એક આપણી સંસ્કૃતિ માટે એક જાતનું માન થતું હોય, તે હેવ સેન્સ ઓફ પ્રાઇડ ઓલ્સો. અને એમાંથી દરેક વ્યક્તિને અમે એવું કહેતા હોઈએ છીએ કે હાઉઝિયમની દરેક વ્યક્તિ આવતી હોય છે એને વારસાનો રક્ષક બનવા માટે હાઉઝિયમ પ્રોત્સાહિત કરે છે. આપણા વારસાની જાળવણી કરવી એ બધાના મગજમાં કહેવું નહીં પડતું પણ એમના વખતમાં વિચાર આવતો જ હશે. અને હાઉઝિયમના વ્યક્તિ તરીકે હું કે નમિતા આવી જાય, જ્યાં ચાન્સ મળે ત્યાં આ બધી વાતો કરતા હોય, એમાં આપણી હેરિટેજની વાતો આવતી હોય, અહીંયા લોકલ આવા ટોક્સ હોય, નેશનલ લેવલ ઉપર હોય, ઇવન પરદેશમાં પણ જ્યાં ચાન્સ મળે વાત કરીએ એવી રીતે અલગ અલગ જગ્યાએ, ઇવન ઇન્ટરપ્રિટર સાથે ચાઇનામાં કે અમેરિકામાં ગયા વર્ષે આ બધી વાત જે કરી એમાં આપણો ભારતીય સંસ્કૃતિ, ભારતીય કલા, ભારતીય કારીગરી, ભારતીય ચાતુર્ય આ બધું જ લોકો સુધી પહોંચતું હોય છે. ઘણી વખત ચાન્સ મળતા હોય, રેડિયો ટોક્સ અહીંયા પણ થયા છે, પરદેશમાં પણ ઘણા બધા ઇન્ટરવ્યૂ થયા છે, એમાં થતું હોય છે. આવા ઘણા બધા નેશનલ ટીવી શોઝમાં જેમાં 6 લાખ જેટલા વ્યૂઝ થયા, બધામાં પણ જ્યારે એક કલેક્શન બતાવે છે, કલેક્શનની સાથે સાથે આ બધું ઘણી બધી વસ્તુઓ આપણી હેરિટેજની પણ લોકો જોતા હોય છે, વાત કરતા હોય છે, જે આ બધા અલગ અલગ શોમાં આવતું હોય છે. પાર્ટ ઓફ એજ્યુકેશન, ઘણા છોકરાઓ વિદ્યાર્થીઓ ડિઝર્ટેશન કર્યા છે, થીસીસ કર્યા છે. હમણાં જ ગયા વર્ષે આવેલી જે છોકરી હતી એનું ડિઝર્ટેશન પાસ થયા પછી એને અત્યારે આગળ કરવું છે, એના માટે ફરીથી મેસેજ આવી ગયો. તો એવી રીતે આ રીતે અમે કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. દર વર્ષે છેલ્લા 15 વર્ષથી અમે ગાઈડેડ ટૂર્સ આપતા હતા. કોવિડથી થોડું બંધ થઈ ગયું છે, પણ એસ્પેશિયલી વર્લ્ડ હેરિટેજ વીકમાં અમે લોકો સાંજના 1.5-2 કલાકની 2 ટૂર્સ આપીએ. 20થી 25 જણા આવે. એ લોકોને અમે ઘર, એમને જે રીતે ઇન્ટરેસ્ટ હોય, જે જાત કોઈ સ્ટુડન્ટ્સ વધારે, કોઈ એલ્ડરલી લોકો હોય, એમને જે ગમે એ રીતે અમે લોકોને એમને ઘરનું બતાવવાનો પ્રયત્ન કરીએ. અને એ બહાને આપણું આ જે હેરિટેજ એ શબ્દ લખ્યો પણ છે કે સિટીઝ હેરિટેજ આખું એ લોકો સામે આ રીતે મુકાતું હોય છે. તો આ અમારા જે ફરી અમે ચાલુ કરી રહ્યા છીએ આ કંડક્ટેડ ગાઈડેડ ટૂર્સ, પણ આ રીતે બધા છે. અને એમાં આપણા બધા માનીતા ચહેરાઓ દેખાઈ આવે છે. આ છે ફોટો 2010નો છે. તો આ રીતે અમે ઘણી વખત વર્કશોપ પણ કરતા હોઈએ છીએ અને સ્ટુડન્ટ્સ NIDના સેપ્ટના આવે છે. આમાં પઝલ્સની વાત કરતા હોઈએ છીએ, એન્હાન્સિંગ લોજિકલ થિંકિંગ અથવા લેટરલ આખું એમનું માઇન્ડસેટ થાય, સ્કિલ્સ વધે, એમના પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ વધે, એ બધું કરતા હોઈએ છીએ. ઘણા બધા રિસર્ચ આર્ટિકલ્સ વર્લ્ડ વાઇડ રેગ્યુલરલી મારા લખાતા ચાલતા હોય છે. આ હોલેન્ડનું એક મેગેઝિન છે, એ બધા ઘણા બધા ન્યૂઝ લેટર્સ છેલ્લા 15-20 વર્ષથી આ રીતે બધી જગ્યાએમાં બધું લખાણ આવ્યા કરતું હોય છે. અને આ આખી વાત થઈ અમારી જે એજ્યુકેશનનો પાર્ટ છે અથવા સ્પ્રેડિંગ ધ નોલેજ કહો. ઇવન ઘણા ધારો કે આ જે આવનાર વ્યક્તિ છે, વન ઓફ ધ બિગેસ્ટ પર્સનલ મ્યુઝિયમ્સ ઇન ધ વર્લ્ડ, હેન્શેલ છે, જેને થોડા ફોટા જોયા તેમની આખી ટીમ સાથે 4 દિવસ સીધા અમારે ત્યાં આવ્યા, રહ્યા, આખું કલેક્શન જોયું, મ્યુઝિયમ જોયું, વખાણ્યું અને પાછા જતા રહ્યા. તો એ આખું અમારા માટે આપણા ભારતીય તરીકે પણ એક ગર્વની વસ્તુ છે કે એમને જે લખ્યું છે એમના બ્લોગમાં, એમના ન્યૂઝલેટરમાં, એ આખું ઇન્ડિયાની વિઝિટનું લખ્યું છે કે ઇન્ડિયન્સ આર સો હોસ્પિટાલિટી. આટલું એમનું જે જ્ઞાન છે, જે કલેક્શન છે, જે દુનિયા સુધી પહોંચવું જોઈએ, તો આ બધા આપણા એક એમ્બેસેડર્સ તરીકે આવતા હોય છે. અને એજ્યુકેશનમાં એવું કહેવાય કે હેરિટેજ માટે કેચ ધેમ યંગ. અમે ઘણી વખત ઘણી બધા બાળકો માટેની અલગ રીતે એમનું સેલિબ્રેશન કરીએ. જે કેક કાપવાની પદ્ધતિ આપણે પાશ્ચાત્ય છે, તો આપણે દીવો પ્રગટાવીને એમના બર્થડે સેલિબ્રેટ કરીએ. અથવા સ્કૂલના સ્ટુડન્ટ્સ, રાઇટ ફ્રોમ એલિટ સ્કૂલ સુધા આ જે સ્ટુડન્ટ્સ દેખાય છે થલતેજના મ્યુનિસિપલ સ્કૂલના છોકરાઓ છે. અમે 2-1 મહિનામાં એકાદ રવિવાર બપોરે બધા બાળકોને બોલાવીએ છીએ, બતાવીએ છીએ ઘર. એમને કેટલું અંદર ખબર પડશે ખબર નથી, પણ એટલીસ્ટ વી ટ્રાય ટુ સેન્સિટાઇઝ ધેમ. એમને આપણું હેરિટેજ, વારસા, આ બધા શબ્દ મગજમાં આવે. ભવિષ્યમાં કોઈ જે ચાન્સ મળે તો એ લોકો બીજા કોઈ મ્યુઝિયમમાં જશે, કોઈ બધું આપણા હેરિટેજ ટૂર્સ લેશે અને એ આખું એમનામાં જ્ઞાન પસરશે. એટલે આ બધા આઉટરીચ પ્રોગ્રામ્સ ફોર ધ સ્કૂલ્સ અને કમ્યુનિટીઝમાં થયા કરતા હોય છે. એટલે આખું જે કહું છું, હાઉઝિયમમાં આવનાર મુલાકાતીઓને કલા કારીગરીની વસ્તુની કદર સાથે આપણા સાંસ્કૃતિક વારસાની જાળવણીનું મહત્ત્વ પણ સમજાય છે.
એમાંથી નીકળતી વેળાએ મુલાકાતીઓને પ્રદર્શન અને વાર્તાલાપના અનુભવ દ્વારા આપણા સંસ્કૃતિ માટે ઊંડું વિચારવા માટે પ્રેરણા પણ મળે છે. અને હું ઓલવેઝ કહું કે હાઉઝિયમ ઇઝ નોટ જસ્ટ એ મિયર સ્પેસ કે એક બિલ્ડિંગ નથી, પણ એક મુવમેન્ટ છે. એક હાઉઝિયમ ઇઝ અ વિચારધારા. અને અહીંયા આવનારા જે છે એમાં પુરાણા અવશેષોનું જતન કરીને, અમૂર્ત વારસાને ઉજાગર કરીને અને ભૂતકાળને સર્જનાત્મક રીતે પુનર્જીવન બક્ષીને હાઉઝિયમ આપણને આપણા પૂર્વજોએ ભેટ આપેલ વારસાની કદર કરવા અને આપણા સંસ્કૃતિનું મૂલ્ય સમજવાની પ્રેરણા આપે છે. આ સાથે વંદન કરીને વિરમું છું અને થેન્ક યુ વેરી મચ. હિરેનભાઈ ખૂબ ઝડપથી આટલા મોટા મ્યુઝિયમની બહુ જ સરસ રીતે અને એમણે જેટલું કલાત્મક મ્યુઝિયમ કર્યું છે એટલી જ કલાત્મક રીતે રજૂઆત પણ કરી અને એનો આપણને સૌને આનંદ છે. આ તો એક એપિટાઇઝર હતું, હજી ભોજન તો બાકી છે, એટલે એ ભોજન માટે આપણે ત્યાં હાઉઝિયમમાં જવું પડશે એવું લાગે છે. તો બહુ જ સરસ રીતે આખી વાતને રજૂ કરી. મને એક જ પ્રશ્ન થતો હતો કે સ્ત્રીઓને હંમેશા એમ થાય કે આટલું બધું મેન્ટેન કેવી રીતે કરવું પડતું હશે, એટલે એના માટે કદાચ 26મો કલાક જોતો હશે, કારણ કે આ આખું મ્યુઝિયમ કરવું અને એને સતત મેન્ટેન કરવું એ એક બહુ મોટી વસ્તુ છે. એટલે એ પણ મારા મનમાં એક પ્રશ્ન ઊભો થયો હતો, એ નમિતાબેન મને જવાબ આપી દેશે પછી. આપ સૌ આજે આવ્યા અને અહીંયા અમારે ત્યાં આ હિરેનભાઈનું આ મ્યુઝિયમની વાત સાંભળવા એ માટે સૌ પ્રથમ તો તમારા સૌની હું આભારી છું.